Good morning, Jai Shri Krishna. How are you? I hope you are all well, fine, and healthy. So, friends, today we are going to discuss a very important topic and very important chapter. The name of the chapter is Structure of Atom. It is 11th chapter, second chapter છે અને આપણે આજે શોર્ટ રિવિઝન કરવાના છીએ. બટ બિફોર રિવિઝન પહેલાં કયા કયા ટોપિક ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું છે, કોને ફોકસ કરવાનું છે, કોને ખાલી રીડ કરી અને આગળ જોવાનું છે. ફર્સ્ટ પોર્શનની અંદર જે તમને કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ કેથોડ રેઝ એન્ડ એનોડ રેઝ છે એને પ્રોપરલી રીડ કરો. ઈચ એન્ડ એવરી પોઈન્ટ શુડ બી રીડ એન્ડ પ્રોપરલી રીડ કરવાનું છે. ક્યારેક એનો ક્વેશ્ચન્સ તમને પૂછશે કે વિચ ઓફ ધ ગિવન કેરેક્ટરિસ્ટિક ઇઝ ફોર કેથોડ રેઝ ઓર ઇટ ઇઝ નોટ ફોર કેથોડ રેઝ ઓર એનોડ રેઝ. સો ઈચ એન્ડ એવરી સેન્ટેન્સને એક વખત ક્લિયર કરજો. નેક્સ્ટ એ ટોટલ રીડિંગ કરવાનો પોર્શન છે. નેક્સ્ટ તમને અહીંયા એક જે થોમ્સનનું એક એક્સપેરિમેન્ટ આપ્યો છે. યુ કેન સી હિયર ધ ફિગર. આ ફિગર દેખાય છે. આ ફિગરમાં તમારે ખાલી એટલું જ કોન્સન્ટ્રેટ કરવાનું કે મેગ્નેટિક ફિલ્ડ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ પરપેન્ડિક્યુલર છે. જ્યારે મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય થાય, મેગ્નેટિક ફિલ્ડ જ્યારે એપ્લાય થશે ત્યારે જે કેથોડ રેઝ છે એનું ડેવિએશન સીમાં જશે. બરાબર. ઇલેક્ટ્રિક ફિલ્ડ જ્યારે એપ્લાય કરશે ત્યારે એનું ડેવિએશન એમાં જશે. બોથ ધ ફિલ્ડ આર ઇક્વલી એપ્લાયડ ત્યારે કેથોડ રેઝ છે એ સ્ટ્રેટ જશે અને જો એપ્લાય નહીં થાય તો એ સ્ટ્રેટ જશે. રાઈટ. થ્રુ ઇટ આના ઉપરથી એનો ઇલેક્ટ્રોનનો ચાર્જ અને ઇલેક્ટ્રોનનો માસ છે એનો રેશિયો છે એ ફાઇન્ડ થયો હતો. આની એક વેલ્યુ છે એ તમારે યાદ રાખવી જોઈએ એઝ પર માય વ્યૂ. તો એ તમને યાદ હોવી જોઈએ 1782. આ એની વેલ્યુ છે. હજી 1 ટાઈમ 8 આવશે, 8820. આટલા સુધી યાદ રાખો તોય ઘણું છે. પણ અહીંયા આવશે 10⁻11 અને એનો યુનિટ બરોબર જોજો, કુલમ્બ પર કેજી છે. રાઈટ. સો ધીસ ઇઝ ધ રેશિયો ઓફ ઇલેક્ટ્રોન ચાર્જ એન્ડ માસ ઓફ ઇલેક્ટ્રોન. આફ્ટર મુલિકન એના ચાર્જને એને ફાઇન્ડ કરી નાખ્યો. એ ચાર્જ અને ચાર્જ અપોન માસના રેશિયાને જ્યારે લીધો ત્યારે ઇલેક્ટ્રોનનું માસ છે એ ફાઇન્ડ થયું હતું. એઝ વી નો ધ માસ ઓફ ધ ઇલેક્ટ્રોન ઇઝ 9.11 into 10⁻31 kg. રાઈટ. સો આ એક મેટર છે એ ક્લિયર કરો. એ આખો રીડિંગ કરવાનો પોર્શન છે જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ફોર એક્ઝામ્પલ આ એક ફિગર આપ્યો છે, ફિગર એક ચાર્જનો આપ્યો છે, એ ખાલી યાદ રાખી લ્યો. Then the topic of the Thomson model. First model was represent and this model was known as plum pudding, rising pudding, right, watermelon, etc. Main topic એનો એ છે કે this model was electrically neutral. એ ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ હતો. એનું રીઝન તમને આપું કે એકોર્ડિંગ ટુ જે થોમ્સન એને એવું રિપ્રેઝન્ટ કર્યું હતું કે એમાં ઇલેક્ટ્રોન્સ છે એ વોટરમેલનના જે પેલા બી હોય છે, વોટરમેલન્સના જે સીડ્સ હોય છે એની જેમ ટોટલી વોટરમેલન્સની અંદર જેમ એક્ઝેક્ટલી ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયા હોય એમ આમાં ઇલેક્ટ્રોન છે એ પણ ડિસ્ટ્રીબ્યુટ થયો હશે. રાઈટ. સેકન્ડલી એને મેઇન કન્સેપ્ટ એવો આપ્યો હતો કે ધ રેડિયસ ઓફ ધ મોલિક્યુલ્સ આઈધર રેડિયસ ઓફ ધ જે કોઈ એટમ્સ છે એ એને આપી હતી 10⁻10 મીટર. બરાબર. એ જસ્ટ ફોર ઇન્ફોર્મેશન છે એટલે એક વખત એને ખાલી રીડ કરી જવાનું. આફ્ટર ધેટ ધ રુથરફોર્ડ્સનો એક ટોટલ એક્સપેરિમેન્ટ છે એ તમારે ડિસ્કસ કરવાનો છે. એની અંદર જે આલ્ફા પાર્ટિકલ્સનો જે સ્કેટરિંગ એક્સપેરિમેન્ટ એને રિપ્રેઝન્ટ કર્યો હતો એની તમને એક અહીંયા ફિગર બતાડી છે. યુ કેન સી હિયર. આ ફિગરમાં જે સોર્સ ઓફ આલ્ફા
પાર્ટિકલ્સ છે. એઝ યુ નો કે જે સરાઉન્ડિંગ છે એ ફ્લોરોસન્ટ જે પ્લેટ છે, આઈધર તો એને તમે કહી શકશો કે ફોટોગ્રાફિક પ્લેટ છે. વચમાં જે મૂકી છે એને ગોલ્ડ ફોઇલ છે. એની થિકનેસ છે એ તમે જાણો છો કે કેટલી હતી, 100 નેનોમીટર હતી. ગોલ્ડની ફોઇલ છે. આ એક્સપેરિમેન્ટની અંદર એક્સપેરિમેન્ટ શું થયો તો એ એક વખત રીડ કરીને બહાર નીકળો, પણ મેઇનલી જે એનો કન્સેપ્ટ છે, જે આ એક્સપેરિમેન્ટમાં વોટ વોઝ ઓબ્ઝર્વેશન, એનું ઓબ્ઝર્વેશન શું થયું હતું એ બરોબર ક્લિયર કરજો. મેઇનલી યાદ રાખવાનું કે મોસ્ટ ઓફ ધ આલ્ફા પાર્ટિકલ્સ પાસ્ડ થ્રુ ધ ગોલ્ડ ફોઇલ એન્ડ they were undeflected. Secondly, a small fraction of the alpha particles was deflected. અને એ કેવો એંગલ હતા? સ્મોલ હતા. વેરી ફ્યુ આલ્ફા પાર્ટિકલ્સ લાઈક 20,000 ની જેમ 1 બાઉન્સ બેક થતા હતા એક્ઝેક્ટલી 180 ડિગ્રીએ. એ એનું ઓબ્ઝર્વેશન હતું. આફ્ટર ઓબ્ઝર્વેશન વોટ વોઝ ધ કન્ક્લુઝન ઓફ ધ એક્સપેરિમેન્ટ? કન્ક્લુઝન એમ હતું કે મોસ્ટ ઓફ ધ સ્પેસ ઓફ ધ એટમ ઇઝ એમ્પ્ટી, રાઈટ? એન્ડ એનું રીઝન હતું કે મોસ્ટ ઓફ ધ આલ્ફા પાર્ટિકલ્સ છે કેવા થતા હતા? પાસ થ્રુ ધ ફોઇલ, અને એ અનડિફ્લેક્ટેડ હતા. સેકન્ડ થિંગ એ યાદ રાખવાની કે જે વેરી ફ્યુ પોઝિટિવલી ચાર્જડ આલ્ફા પાર્ટિકલ્સ છે એ ડિફ્લેક્ટેડ થતા હતા, બાઉન્સ બેક થતા હતા. એનો મિનિંગ એવો હતો કે જે પોઝિટિવલી ચાર્જડ પાર્ટ છે, જેને આપણે ન્યુક્લિયસ કહી છે, એ વેરી સ્મોલ વોલ્યુમમાં હશે, અને એટલે જ એને રિપલ થઈને એ પાછા આવતા હશે. એટલે એનું સેકન્ડ કન્ક્લુઝન એવું હતું કે જે ન્યુક્લિયસ છે, પોઝિટિવલી ચાર્જ પાર્ટ છે, એ બહુ સ્મોલ પાર્ટની અંદર છે એ આખું પડ્યું હશે, રાઈટ? ત્રીજું એને એવું કીધું હતું કે એના કેલ્ક્યુલેશન ઉપરથી એને એવું કીધું હતું કે જો પહેલાં જે થોમ્સન એવું કીધું હતું કે જે એની રેડિયસ છે એ 10⁻⁻10 મીટર હોય, તો જે ન્યુક્લિયસ છે એની રેડિયસ છે 10⁻15 મીટર હોવી જોઈએ. આ એની મેઇન મેટર હતી. થર્ડ થિંગ તમારે યાદ રાખવાની છે, એ રુથરફોર્ડ રિપ્રેઝન્ટ કર્યું હતું જે એટોમિક મોડલ. તો વોટ વોઝ ધ એટોમિક મોડલ રિપ્રેઝન્ટેડ બાય ધ રુથરફોર્ડ? સો ફર્સ્ટલી તમારે એટલું યાદ રાખો કે એને એવું રિપ્રેઝન્ટ કર્યું હતું કે ધ પોઝિટિવ ચાર્જ એન્ડ મોસ્ટ ઓફ ધ માસ ઓફ ધ એટમ વોઝ ડેન્સલી કોન્સન્ટ્રેટેડ ઇન ધ એક્સ્ટ્રીમલી સ્મોલ રીઝન. એને મિનિંગ એને ન્યુક્લિયસની એને ફર્સ્ટ ટાઈમ એને એની માટેનો વર્ડ યુઝ કર્યો હતો. સેકન્ડલી એને એવું કીધું હતું કે એરાઉન્ડ ધ ન્યુક્લિયસ ઇલેક્ટ્રોન મૂવ્સ રાઉન્ડ, આમ જે સર્ક્યુલર પાથ છે એના ઉપર મૂવ્સ કરે છે. એન્ડ હી કોલ્ડ ઇટ, શું કીધું હતું એને? ઓર્બિટ્સ કીધું હતું, રાઈટ? થર્ડ થિંગ એને એવું કીધું હતું કે ઇલેક્ટ્રોન્સ એન્ડ ન્યુક્લિયસ આર હેલ્ડ ટુગેધર બાય ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ. એના એટ્રેક્શનથી એ હેલ્ડ હશે એવી એને રિપ્રેઝન્ટેશન આપી હતી. તો આટલી એની રિપ્રેઝન્ટેશન હતું, એને જે મોડલ રિપ્રેઝન્ટ કર્યું હતું એ હતું. Then what was the drawbacks of the Rutherford model? તો drawback of the Rutherford model was that, પહેલો એનો ડ્રોબેક એ હતો કે જે એને ઇલેક્ટ્રોન સરાઉન્ડિંગ જે સર્ક્યુલર પર પાથ પર મૂવ કરતો હતો એની એને કોઈ એનર્જીને રિલેટેડ કોઈ મેટર ડિસ્કસ નહોતી કરી. એન્ડ ડ્યુ ટુ ધીસ મેક્સવેલની જે કેલ્ક્યુલેશન હતી એ કેલ્ક્યુલેશન પ્રમાણે, એકોર્ડિંગ ટુ મેક્સવેલ્સ કેલ્ક્યુલેશન, આ ઇલેક્ટ્રોન છે એ સર્ક્યુલર પાથમાં સિંક થતો, સ્ક્રીન થતો ક્યાં જશે? ન્યુક્લિયસની અંદર મિંગલ થઈ જશે. ધેટ મીન્સ કે એને કોઈ એનર્જીને રિલેટેડ કોઈ મેટરની ડિસ્કશન નહોતી કરી. સેકન્ડ થિંગ એ હતું કે એની પાસે કોઈ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન્સ છે એની કોઈ ઇન્ફોર્મેશન એની પાસે નહોતી. રીઝન એ હતું કે એને પ્લેનેટની સાથે જે સોલર પેનલ, આખી જે સોલર સિસ્ટમ છે એની સાથે એની કમ્પેરિઝન કરેલી. એટલે આ બધાને લીધે એ કંઈક ફેલ ગયો છે. સો આટલી મેટર તમારે રુથરફોર્ડના પહેલા એક્સપેરિમેન્ટ ઉપરથી અને તમારે જજ કરવાનું છે, રાઈટ? સો ફર્સ્ટ જે આટલો પોર્શન આપ્યો છે, જે હિસ્ટ્રીવાળો પોર્શન છે, એને તમારે આટલું કમ્પ્લીટ કરી નાખવાનું. વન ટાઈમ રીડ કરી અને ફટાફટ બહાર નીકળી જવાનું. એમાં જે મેં મેઇન પોર્શન કીધા એના ઉપર તમારે ફોકસ કરવાનું છે. હવે જે નેક્સ્ટ તમારે ફોકસ કરવાનું છે, એ જે ફોકસ કરવાની મેટર છે એ
તમારે નેક્સ્ટ તમારે ફોકસ કરવાનું છે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ એન્ડ બ્લેક બોડી રેડિયેશન. પણ એની પહેલાં મેં તમને વચ્ચે એક મેટર આપેલી જેમાં એટોમિક નંબર હતું, એટોમિક માસ હતું, રાઈટ, વોટ ઇઝ આઇસોટોન, વોટ ઇઝ આઇસોટોપ્સ, રાઈટ. આ બધા મેટરને પણ એક વખત તમારે કમ્પ્લીટ કરવું જોઈએ અને એને રિલેટેડ કેટલાક ક્વેશ્ચન્સ છે, એમસીક્યુઝ છે અને એનસીઆરટીમાં એના કેટલાક રિલેટેડ ક્વેશ્ચન્સ છે, એની આપણે એક બેની ડિસ્કશન કરીએ અને પછી ફોટો ઇલેક્ટ્રિકની આપણે ડિસ્કશન કરીએ છીએ, રાઈટ. So first of all you must read about the some basic topics like what is isoton, what is isobar, what is isotons, right. આ બધા topics ને પહેલા ક્લિયર કરજો, right. and then after એને રિલેટેડ કોઈ MCQs પૂછે છે, તમને કહેશે કે find out the pair of isoelectronic, which of the given is the pair of isoton, which of the given is the pair of isobars. સો એ બધી મેટર તમારા માઇન્ડમાં પહેલાં ક્લિયર થવી જોઈએ. બધી ઇનિશિયલ છે, એક વખત રીડ કરો તો આવડે એવું છે, રાઈટ. સો એક ક્વેશ્ચન્સ છે ને આપણે જરાક સોલ્વ કરી એને રિલેટેડ છે. ધ ક્વેશ્ચન ઇઝ ગિવન એન એલિમેન્ટ વિથ માસ, એટોમિક માસ ઇઝ 81. આનો એટોમિક માસ કેટલો આપ્યો છે તમને? 81. એન્ડ કન્ટેનિંગ 31.7% more neutrons as compared to protons. So we are told to assign the atomic symbol. So first of all, atomic mass means what? Atomic mass means what? It is a proton, number of proton plus number of neutrons. આને આપણે atomic mass કહીએ છીએ, right? So we are given the atomic mass is 81. So here proton plus neutron એની વેલ્યુ કેટલી છે? 81 છે. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એઝ્યુમ કરીએ કે લેટ અસ ધ માસ ઓફ પ્રોટોન, આઈધર આપણે એવું એઝ્યુમ કરીએ કે નંબર ઓફ પ્રોટોન્સ છે, રાઈટ, એ આપણે એક્સ એઝ્યુમ કરીએ. તો અહીંયા પ્રોટોનની કમ્પેરિઝનમાં ન્યુટ્રોન છે એ કેટલા મોર છે? સો ન્યુટ્રોન તમારે જો ફાઇન્ડ કરવા હોય, નંબર ઓફ ન્યુટ્રોન્સ જો તમારે ફાઇન્ડ કરવા હોય તો એક્સ પ્લસ પરસન્ટેજમાં આપ્યું છે તો કેટલું થશે? એક્સ ઇન્ટુ 31.7 ડિવાઇડેડ બાય 100. આટલા નંબર ઓફ ન્યુટ્રોન્સ છે એ તમને ફાઇન્ડ થાય, રાઈટ. સો આનો મિનિંગ કેવો થાય? એક્સ પ્લસ 31.7 એક્સ ડિવાઇડેડ બાય 100, ધેટ મીન્સ એક્સ પ્લસ 0.317 એક્સ થશે. ટોટલ કેટલું થશે? 1.317x is the number of neutrons. આટલા થશે. તો આ ન્યુટ્રોન થયા. હવે આપણી પાસે આની વેલ્યુ આટલી છે, ધેટ મીન્સ પ્રોટોન પ્લસ ન્યુટ્રોન ઇઝ ઇક્વલ ટુ 81. સો આનો મિનિંગ શું થયો? એક્સ પ્લસ 1.317x ઇઝ ઇક્વલ ટુ 81, રાઈટ. આનો મિનિંગ આવો થયો. સો એક્સની વેલ્યુ કેટલી થશે? જુઓ, આ બેને સમઅપ કરો તો 2.317 થશે. સો એક્સ ઇઝ ઇક્વલ ટુ 80/2.317. તો આ જે વેલ્યુ તમને ફાઇન્ડ થાય એ તમારે એને પુટ કરવાની, રાઈટ. સો એક્સની વેલ્યુ ફાઇન્ડ થઈ તો વી કેન ફાઇન્ડ ધ નંબર ઓફ પ્રોટોન્સ. નંબર ઓફ પ્રોટોન્સની વેલ્યુ તમે અહીંયા પુટ કરી દો એટલે તમને નંબર ઓફ ન્યુટ્રોન્સ છે એ ફાઇન્ડ થઈ જશે, રાઈટ. સો બરોબર ક્લિયર કરો કે તમારે પહેલાં એઝ્યુમ કરવાનું, જેને ફાઇન્ડ કરવાનો છે પ્રોટોન્સ, ન્યુટ્રોન્સ આટલા પર્સન્ટેજ મોર છે, ધેટ મીન્સ કમ્પેર ટુ પ્રોટોનને આટલા મોર છે. તો એક્સ આ પ્રોટોનની કરતાં મોર છે એટલે એક્સ પ્લસ એક્સ ઇન્ટુ પર્સન્ટેજ ડિવાઇડેડ બાય 100. સો આના ઉપરથી તમે નંબર ઓફ ન્યુટ્રોન્સ છે એ ફાઇન્ડ કરી શકશો. આવા 2-3 ક્વેશ્ચન્સ તમને એનસીઆરટીમાં આપ્યા છે તો એ તમારી જાતે તમે ક્લિયર કરી શકશો, રાઈટ. સો ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. નેક્સ્ટ તમને 1-2 MCQની ડિસ્કશન કરીએ. હિયર વી આર ગિવન અ ક્વેશ્ચન. When u x upon a, here x is a atomic mass and a is a atomic number, is converted into pb y upon b, yb આપ્યું છે, y is a atomic mass and b is atomic number. So we are told which of the following correctly shows the decreasing in neutrons. Look at that.
અહીંયા આપણે એને ચેક કરીએ તો જુઓ, વી આર ગિવન હિયર યુ આપ્યું છે, એટોમિક માસ છે, એટોમિક નંબર છે, ઇટ ઇઝ અ પીબી, રાઈટ. ઇટ ઇઝ અ વાય, એટોમિક માસ છે, એટોમિક નંબર છે. ન્યુટ્રોન્સ તમારે ફાઇન્ડ કરવા હોય તો ન્યુટ્રોન્સ કેમ ફાઇન્ડ થાય? એટોમિક માસ માઇનસ એટોમિક નંબર, તો તમને નંબર ઓફ ન્યુટ્રોન્સ ફાઇન્ડ થાય. એટોમિક માસ કેટલું છે? એક્સ માઇનસ એ, તો આ તમને એનો ન્યુટ્રોન ફાઇન્ડ થયો. આના ન્યુટ્રોન ફાઇન્ડ કરવા હોય તો શું કરવું પડે? વાય માઇનસ બી. આમાંથી આ કન્વર્ટ થાય છે તો આમાં ન્યુટ્રોન્સ છે એ કેટલા ડિક્રીઝ થશે? તો આને આમાંથી સબટ્રેક્ટ કરી દો એટલે તમારો આન્સર ફાઇન્ડ થઈ જશે. એક્સ માઇનસ એ માઇનસ વાય માઇનસ બી. મે બી તમને ક્યારેક આવો ક્વેશ્ચન આપે, એક્સ, આનો આન્સર એક્સ પ્લસ વાય માઇનસ, તમારે અહીંયા થઈ જશે, સોરી અહીંયા માઇનસ થશે, રાઈટ, અને આન્સર આવશે તમારો બી માઇનસ એ. માઇનસ માઇનસ કેવું થઈ જશે? પ્લસ. સો મે બી તમને આવો કંઈક કોઈ ક્વેશ્ચન્સ છે એ પૂછી શકે, તો આ તમારો એક ઓપ્શન છે એ ઊભો રહે, રાઈટ. સો આવા કોઈ ક્વેશ્ચન પૂછે તો એના માટે પ્રિપરેશન હોવી જોઈએ. નેક્સ્ટ આપણે જે ડિસ્કશન કરવી છે એ ડિસ્કશન છે આપણી, આગળ જવા માટે તમારે વોટ ઇઝ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન્સ. સો ફર્સ્ટ ઓફ ઓલ, ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન્સ મીન્સ વોટ? When electrically charged particles move under acceleration, then it alternating electric and magnetic field are produced and transmitted. These field are transmitted in the forms of the waves and it is called electromagnetic radiation or electromagnetic waves. Any electromagnetic radiations છે એની વેલોસિટી છે એ લાઇટની વેલોસિટીને સેમ જ હોય. તો એનો વેલ્યુ આપણને ખબર છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ, રાઈટ. તમે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન્સ જુઓ તો એ જે ડાયરેક્શનમાં ટ્રાન્સમિટ થતું હોય ત્યાં અલ્ટરનેટ છે એ ઇલેક્ટ્રિક ફિલ્ડ અને અલ્ટરનેટ છે એ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થતું હોય, એન્ડ બોથ આર પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર. સો ઇલેક્ટ્રોફિલ્ડ આ રીતે જો પ્રોડ્યુસ થતું હોય તો મેગ્નેટિક ફિલ્ડ છે એ આ રીતે પ્રોડ્યુસ થતું હશે, અને બે કેવા હશે? એકબીજાને પરપેન્ડિક્યુલર હશે. આટલી મેટર ક્લિયર કરો. ધેન આફ્ટર, જે વેવ છે એના કેરેક્ટરિસ્ટિક શું છે અથવા તો એનો નેચર કેવો છે એ આપણે જજ કરી લઈએ. ફોર એક્ઝામ્પલ, તમને આ કોઈ એક વેવ આપ્યો છે, ધીસ ઇઝ અ વેવ, રાઈટ. સો એઝ યુ નો, આપણે થોડોક વેવને લાંબુ કરી દઈએ, રાઈટ. સો આપણે જો ડિસાઈડ કરીએ કોઈ એક વેવને, સો ધીસ ઇઝ અ વેવ, આવું કોઈ એક આપણે વેવ છે એ ડ્રો કર્યું છે. સો આ જે એની લેન્થ છે, ધીસ લેન્થ ઇઝ કોલ્ડ વેવ લેન્થ. આઈધર આ જે લેન્થ છે એને શું કહેવાય છે? વેવ લેન્થ. આઈધર અહીંયાથી સ્ટાર્ટ કરી અને અહીંયા સુધી લઈ જશો તો બી એને શું કહેવાશે? વેવલેન્થ, રાઈટ. સો ધ ડિસ્ટન્સ બિટવીન ધ ટુ એડજસ્ટન્ટ ક્રેસ્ટ ઓર ટ્રોટ ઇઝ કોલ્ડ ઇટ્સ વેવલેન્થ. આ ક્રેસ્ટ છે, આ એનો ટ્રો છે, આ બંનેની વચ્ચે જે ડિસ્ટન્સ હોય છે એને શું કહેવાય છે? વેવલેન્થ. અથવા તો વેવ જ્યાંથી સ્ટાર્ટ થતું હોય અને જ્યાં એન્ડ થતું હોય એ ડિસ્ટન્સ પણ આની સેમ જ હોય, then it is also called wavelength. And wavelength is denoted by lambda. શેનાથી ડિનોટ કરાય? લેમ્બડાથી. એના વેવ લેન્થને રિલેટેડ એના યુનિટ્સ હશે, એમસ્ટ્રોંગ, નેનોમીટર, મીટર, બટ એને ઓલવેઝ તમારે મીટરમાં કન્વર્ટ કરવું જેથી તમે ક્વેશ્ચન્સની અંદર ઇઝીલી વર્ક કરી શકો, રાઈટ. સેકન્ડ થિંગ ઇઝ અ ફ્રીક્વન્સી. સપોઝ કોઈ એક પોઈન્ટ તમે ચૂઝ કરો તો પર સેકન્ડ, એવરી સેકન્ડમાં જેટલા નંબર ઓફ વેવ્સ છે કોઈ પોઈન્ટમાંથી પાસ થતા હશે એ નંબર ઓફ વેવ્સને શું કહેવાય છે? ફ્રીક્વન્સી. એન્ડ ફ્રીક્વન્સી ઇઝ ડિનોટેડ બાય ન્યુ. ઇટ ઇઝ અ ન્યુ, ઇટ ઇઝ નોટ વી. વેલોસિટી નથી, ઇટ ઇઝ અ ન્યુ છે. ન્યુ મીન્સ વોટ? ઇટ ઇઝ અ ફ્રીક્વન્સી. કોઈ પોઈન્ટમાંથી નંબર ઓફ વેવ્સ જે પાસ થતા હોય એના કાઉન્ટિંગને આપણે શું કહીએ છીએ? ફ્રીક્વન્સી કહીએ છીએ, રાઈટ.
અને એનો યુનિટ છે સાયકલ પર સેકન્ડ, આઈધર હર્ટ્ઝ ઓર પર સેકન્ડ, એ એનું યુનિટ છે. વેલોસિટી ઓફ ધ વેવ્સ મીન્સ વોટ? ઇટ ઇઝ અ ટાઈમ, આઈધર જે ડિસ્ટન્સ છે એ કોઈ પર્ટિક્યુલર ટાઈમમાં એને ટ્રાવેલ કર્યું હશે કોઈ વેવે, એને જેની શું કહેવાય છે? વેલોસિટી. આઈધર આઈ કેન સે કે ધ ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ બાય અ વેવ ઇન અ 1 સેકન્ડ ઇઝ કોલ્ડ ઇટ્સ વેવ વેલોસિટી. વેલોસિટી ઇઝ ઓલવેઝ ડિનોટેડ બાય સી, અને આની વેલ્યુ તમે જાણો છો કેટલી છે? 3 × 10⁸ મીટર પર સેકન્ડ. સો સી ઇઝ ઇક્વલ ટુ ન્યુ ઇન્ટુ લેમ્બડા થશે. સો લેમ્બડા ફાઇન્ડ કરવું હોય તો સી બાય ન્યુ કરવું પડે તમારે, આઈધર તમારે ન્યુ ફાઇન્ડ કરવું હોય તો સી બાય લેમ્બડા કરવું પડે. આ તમારી પાસે એના સિમ્પલ ફોર્મ્યુલા છે. 2020માં ને રિલેટેડ ક્વેશ્ચન સીધો નીટમાં પૂછાણો હતો, રાઈટ? એમ્પ્લિટ્યુડ, આ હાઇટ ઓફ ધ ક્રેસ્ટ, તમે હાઇટ ઓફ ધ ક્રેસ્ટ પકડો અથવા તો ડેપ્થ ઓફ ધ થ્રો પકડો, ઇટ ઇઝ કોલ્ડ ઇટ્સ અ એમ્પ્લિટ્યુડ. એમ્પ્લિટ્યુડ છે એ તમને ઓલવેઝ બ્રાઇટનેસ છે એ બતાડશે, આઈધર ઇન્ટેન્સિટી છે એ બતાડશે. ઇન્ટેન્સિટી અથવા તો બ્રાઇટનેસ છે એ બતાડે. કોણ બતાડે છે? એમ્પ્લિટ્યુડ. એમ્પ્લિટ્યુડ ઇઝ ડિનોટેડ બાય એ, રાઈટ? વેવ નંબર, સો પર યુનિટ આઈધર પર મીટરમાં નંબર ઓફ વેવ્સ છે એ જે આવેલા હોય, અથવા તો એવું કહી શકું ધ નંબર ઓફ વેવ લેન્થ પર સેન્ટીમીટર આઈધર પર મીટર એન્ડ ઇઝ ઇક્વલ ટુ ઇનવર્સ ઓફ વેવ લેન્થ. તો 1 મીટરની અંદર જેટલા નંબર ઓફ વેવ્સ હશે એને આપણે શું કહીએ છીએ? વેવ નંબર. એન્ડ વેવ નંબર ઇઝ ડિનોટેડ બાય ન્યુ બાર, રાઈટ? એન્ડ એની વેલ્યુ કેટલી થાય? 1/લેમ્બડા. હા, 1/લેમ્બડા ને ઇક્વલ છે આની વેલ્યુ થાય. સો આ બધા જ ફોર્મ્યુલા એક વખત પ્રોપરલી કરી જજો, અને આને રિલેટેડ ક્વેશ્ચન્સ એમસીક્યુઝ છે બધા સોલ્વ થવા જોઈએ. નેક્સ્ટ આફ્ટર ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ. ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમની અંદર તમારે કોઈ ડેફિનેશન્સ જોવાની જરૂર નથી. ખાલી એટલું યાદ રાખો કે ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમમાં બધા જ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન્સ છે એની જે વેલોસિટી છે એ ઇક્વલ હશે, અને ઇટ ઇઝ ઇક્વલ લાઇક લાઇટની વેલોસિટી છે એની જેટલા જ હશે. પણ જો તમે સ્ટાર્ટ કરો તો ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ છે એ ડિફરન્ટ ટાઈપના વેવ્સથી છે એ કન્સિસ્ટ થયેલી હોય, બનેલી હોય. ફોર એક્ઝામ્પલ તમને કહું તો અહીંયાથી જો તમે સ્ટાર્ટ કરશો, રાઈટ, તો એ સ્ટાર્ટ ક્યાંથી થશે? તો અહીંયાથી સ્ટાર્ટ થશે એ લોંગ રેડિયોથી સ્ટાર્ટ થાય, રાઈટ? લોંગ રેડિયોથી પછી તમે જાઓ તો અહીંયા શોર્ટ રેડિયો આવે, પણ એને ઇક્વલી આખું રેડિયો જ કહેવાય છે. મતલબ ધીસ આર કોલ્ડ રેડિયો વેવ્સ. આફ્ટર રેડિયો વેવ્સ હશે એને કહેવાય છે માઇક્રોવેવ્સ. આ રેડિયો વેવ્સ છે, રાઈટ? એના પછી આવશે માઇક્રોવેવ્સ. નેક્સ્ટ ટુ માઇક્રોવેવ્સ તમને જોવા મળશે, એ જોવા મળશે ઇન્ફ્રારેડ. ઇન્ફ્રારેડ અને અલ્ટ્રાવાયોલેટ એની બિટવીનમાં તમને વિઝિબલ રેઝ છે અથવા તો વિઝિબલ વેવ્સ છે એ તમને ફાઇન્ડ થશે, રાઈટ? સો ઇટ ઇઝ અ વિઝિબલ વેવ્સ કહી શકાય. આ ઇન્ફ્રારેડ વેવ્સ છે, અલ્ટ્રાવાયોલેટ વેવ્સ છે, અને આ બેની બિટવીનમાં કોણ આવશે? વિઝિબલ વેવ્સ, આઈધર વિઝિબલ રેઝ આવશે. ઇન ધીસ વિઝિબલ રેઝ યુ કેન ફાઇન્ડ ધ વિઝિબલ સ્પેક્ટ્રમ. આમાં તમે વિઝિબલ સ્પેક્ટ્રમ ફાઇન્ડ થાય, એમાં અહીંથી સ્ટાર્ટ થશે એ વાયોલેટ, ઇન્ડિગો, બ્લુ, ગ્રીન, યલો, ઓરેન્જ એન્ડ રેડ. સો લાસ્ટમાં રેડ, ઇન્ફ્રારેડ પછી રેડ આવશે, અને અલ્ટ્રાવાયોલેટ પછી આ બાજુ કોણ આવશે? વાયોલેટ આવશે. આ વિઝિબલ આવશે. ધેન આફ્ટર વિઝિબલ રેઝ ઇટ ઇઝ અ એક્સ-રે. આના પછી એક્સ-રે આવશે. આફ્ટર એક્સ-રે ઇટ વિલ ધ ગામા રેઝ, અને ગામા રેઝ પછી જે આવશે એ આવશે કોસ્મિક રે આવશે. આ આપણે એનસીઆરટીમાં એને મેન્શન નથી કર્યું. સો રેડિયો, માઇક્રો, ઇન્ફ્રારેડ, વિઝિબલ, અલ્ટ્રાવાયોલેટ, એક્સ-રે, ગામા એન્ડ લાસ્ટ વન ઇઝ ધ કોસ્મિક. હવે જો તમે આમ તમે આવશો તો એની ફ્રીક્વન્સી છે એ ઇન્ક્રીઝ થશે. આ જે ઓર્ડર છે ઇન્ક્રીઝિંગ ઓર્ડર ઓફ ફ્રીક્વન્સી છે, અને જો તમે આમ જોશો તો ઇન્ક્રીઝિંગ ઓર્ડર ઓફ વેવલેન્થ છે. સો કોસ્મિક રેઝ છે એની વેવલેન્થ શોર્ટેસ્ટ હશે,
અને આની વેવલેન્થ છે એ હાઈએસ્ટ હશે. લોંગ રેડિયોની વેવલેન્થ કેવી હશે? હાઈએસ્ટ હશે. આની શોર્ટેસ્ટ હશે, આની લોંગેસ્ટ હશે. સેમ ટુ સેમ આની ફ્રીક્વન્સી છે એ કેવી હશે? શોર્ટેસ્ટ હશે. અને આની ફ્રીક્વન્સી કેવી હશે? હાઈએસ્ટ હશે. રાઈટ. સો ફ્રીક્વન્સી અને વેવલેન્થમાં ઇન્વર્સ તમને જોવા મળશે. એટલે આ એક મેટર ક્લિયર કરજો. આને રિલેટેડ ક્વેશ્ચન ઓર એમસીક્યુ છે એ તમને પૂછી શકે. રાઈટ. મે બી તમને ક્યારેક કોઈ આવા સિમ્પલ ક્વેશ્ચન પૂછે, આપણે કોઈ એક્સપેક્ટ નહોતી કરી. 2020ના એક ક્વેશ્ચન્સ તમને પૂછ્યો છે. એક ક્વેશ્ચન આપ્યો છે, ધ વિવિધ ભારતી સ્ટેશન ઓફ ઓલ ઇન્ડિયા રેડિયો દિલ્હી બ્રોડકાસ્ટ શું કરે છે? ફ્રીક્વન્સી 1368. સો વી આર ગિવન ધ ફ્રીક્વન્સી ઇઝ 1368 કિલો હર્ટ્ઝ આપ્યું છે. ધેટ મીન્સ 1368 into 10⁻³ હર્ટ્ઝ થશે. કિલો હર્ટ્ઝને પહેલા શેમાં કન્વર્ટ કરી? હર્ટ્ઝમાં. વી આર ટોલ્ડ કેલ્ક્યુલેટ the wavelength of the electromagnetic radiations emitted by transmitter. So if you want to find the wavelength lambda, so lambda is equal to શું થઈ જશે? C upon nu. The value of C is equal to 3 into 10⁸ meter per second, and this is a frequency 1368 into 10⁻³ and it is in second inverse. Second inverse cancel થઈ જશે. તમે આની વેલ્યુ ફાઇન્ડ કરશો તો તમને 219.29 તમને આની વેલ્યુ છે એ ફાઇન્ડ થશે. હવે જો આ યરની અંદર જે આ ક્વેશ્ચન પૂછ્યો તો એ જે તમને ક્વેશ્ચન આપ્યો છે આ તમને મીટરમાં ફાઇન્ડ થશે. બટ આનો આન્સર છે 219.3 મીટર છે એ કરેક્ટ આન્સર છે. રાઈટ. સો તમારે આ આન્સર છે એ ફાઇન્ડ કરવો પડે. 29 ને સિગ્નિફિકન્ટ પ્રમાણે લ્યો તો રાઉન્ડ ફિગર અપ કેટલો આવશે? 3 થઈ જશે. ક્લિયર? સો આને રિલેટેડ કોઈ આવા ક્વેશ્ચન આવે તો તમે એને સોલ્વ કરી શકશો. રાઈટ. ક્લિયર થાય છે? હિયર વી આર ગિવન ઓલ્સો ક્વેશ્ચન, કેલ્ક્યુલેટ વેવ નંબર એન્ડ ફ્રીક્વન્સી ઓફ શું કીધું છે તમને? યલો રેડિયેશન્સ લાઇટ હેવિંગ અ 5800 Armstrong. So we are given wavelength and we are told to find frequency. So આપણી પાસે આ ફોર્મ્યુલા છે, ફ્રીક્વન્સી ઇઝ ઇક્વલ ટુ C upon લેમ્બડા. અને વેવ નંબર ફાઇન્ડ કરવો હોય તો શું કરવાનું? વેવ નંબર ઇઝ ઇક્વલ ટુ 1 upon લેમ્બડા. તો તમને એનો આન્સર છે ફાઇન્ડ થઈ જશે. રાઈટ. સો આવા કોઈ પણ ક્વેશ્ચન આવે તમે એને ક્લિયર કરજો, સોલ્વ કરજો. બટ બિફોર સોલ્વિંગ ઇટ બધાને મીટર સેકન્ડમાં કન્વર્ટ કરવા. જો અહીંયા તમને ફ્રીક્વન્સી કીધી હોય તો સેકન્ડમાં કન્વર્ટ કરી નાખવાની. લેમ્બડા નેનોમીટર એમસ્ટ્રોંગમાં હોય તો પહેલાં એને મીટરમાં કન્વર્ટ કરો. ઇક્વલ તમારે યુનિટ્સની અંદર લઈ આવવું અને મોસ્ટ પ્રોબેબલી એસઆઈમાં લાવો તો વધારે સારું પડશે. રાઈટ. સો આવા કેટલાક ક્વેશ્ચન્સ છે એ તમને આપ્યા છે, તમારી જાતે એને હેન્ડલ કરજો. રાઈટ. હવે જે આપણે ટોપિક ડિસ્કસ કરવી છે ઇટ ઇઝ અ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ એન્ડ બ્લેક બોડી રેડિયેશન. બ્લેક બોડી રેડિયેશન છે એક વખત વન ટાઈમ રીડ કરી નાખજો, એમાં કોઈ નવું નથી. બટ આપણે જે અત્યારે ડિસ્કશન કરશું ઇટ ઇઝ અ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ. સો લેટ્સ ડિસ્કસ અબાઉટ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ. બટ બિફોર ડિસ્કસિંગ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ, ફર્સ્ટ ડિસ્કશન ઇઝ ધેટ કે પ્લાન્ક્સ ક્વોન્ટમ જે થિયરી હતી એમાં એને એક ફોર્મ્યુલા એવું આપ્યું હતું કે energy is directly proportional to frequency of electromagnetic radiations. So electromagnetic radiations ની જે ફ્રીક્વન્સી છે એ directly proportional to energy. So એના માટે એક ફોર્મ્યુલા આવું આપ્યું કે it is a h nu. Here h is a Planck's constant and the value of Planck's constant is 6.626 into 10⁻³ joule second. It is not joule per second, it is joule second. Right? તમે એને અર્ગમાં કન્વર્ટ કરશો તો -27 પાવર છે એ તમારે પુટ કરવી પડે. રાઈટ. એન્ડ એઝ વી નો કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ C upon ન્યુ આવી વેલ્યુ થાય છે. રાઈટ. સો તમે અહીંયા આ વેલ્યુને પુટ કરી શકો. આઈધર યુ નો કે ન્યુ ઇઝ ઇક્વલ ટુ C upon લેમ્બડા. So it is E is equal to HC upon lambda. આવું પણ આપણને એક ફોર્મ્યુલા છે એ ફાઇન્ડ થશે. રાઈટ. સો આ ફોર્મ્યુલા ઉપરથી પણ
કેટલાક ન્યુમેરિકલ્સ અને ક્વેશ્ચન્સ છે એ આવતા હોય છે, રાઈટ. સપોઝ આ જે એનર્જી છે ઇટ ઇઝ અ એનર્જી ઓફ 1 ફોટોન. ખાલી કોની એનર્જી છે? 1 ફોટોન. સપોઝ 1 મોલ ફોટોનની એનર્જી તમને કીધી હોય તો એની વેલ્યુ થશે NeHc અપોન લેમ્બડા, આઈધર Na h ન્યુ, આટલું જ વેલ્યુ આની થશે. એન્ડ ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ 1 આઇન્સ્ટાઇન. અને શું કહેવાય છે? 1 આઇન્સ્ટાઇન. જો 1 મોલ ફોટોનની એનર્જી ફાઇન્ડ કરવી હોય તો તમારે NHc અપોન લેમ્બડા આઈધર NH ન્યુ છે એ પુટ કરવું પડે. હિયર Na means what? એવોગેડ્રો નંબર. આની વેલ્યુ ખબર છે 6.022 into 10 raised to power 23, right? Here we are given a question, calculate energy of 1 mole of photons radiation whose frequency is so and so. 1 mole photon ની એનર્જી ફાઇન્ડ કરવાની કે તો આપણી પાસે શું હોવું જોઈએ? h into nu. We are given the value of nu and we know the value of h. તો આ બેનું કેલ્ક્યુલેશન કરો એટલે કમ્પ્લીટ થઈ જશે, રાઈટ. સો આ સિમ્પલ છે. માની લો કે તમને એક ક્વેશ્ચન આપ્યો છે કે 100 વોટ બલ્બ ઇમિટ્સ મોનોક્રોમેટિક લાઇટ ઓફ ધ વેવ, જેની વેવલેન્થ કેટલી આપી છે? 400 નેનોમીટર. તો તમને નંબર ઓફ ફોટોન્સ છે ફાઇન્ડ કરવાનું કીધું છે. જો તમારે નંબર ઓફ ફોટોન્સ છે પર સેકન્ડે ફાઇન્ડ કરવું હોય, પર સેકન્ડે નંબર ઓફ ફોટોન ફાઇન્ડ કરવું હોય તો એઝ વી નો કે જે પાવર ઓફ બલ્બ છે, રાઈટ, ઇટ ઇઝ અ પાવર ઓફ બલ્બ. તમે ચેક કરો તો એક તમને કેટલો મળે છે? 100 વોટ. વોટ મીન્સ વોટ? જૂલ પર સેકન્ડ, રાઈટ. સો હવે ફર્સ્ટ ઓફ ઓલ યુ શુડ ગો ફોર ધ એનર્જી. જો તમે એનર્જી ઉપર જશો તો એની વેલ્યુ શું થશે? HC અપોન લેમ્બડા. સો HC આ બે કોન્સ્ટન્ટ છે. h ની વેલ્યુ થાય 6.26 અને 10 raised to -34, અને અહીંયા તમે જુઓ તો c ની વેલ્યુ થશે 3 into 10 raised to power 8, રાઈટ. આ બેનું મલ્ટિપ્લિકેશન કરશો એટલે તમને આટલી વેલ્યુ ફાઇન્ડ થશે, 19.87 into 10 raised to power -26. આ શેમાં હશે? આ જૂલ સેકન્ડ હશે અને આ મીટર પર સેકન્ડ છે. તો આ બે કેન્સલ થઈ જાય એટલે આ તમને આન્સર છે એ જૂલ મીટરમાં ફાઇન્ડ થાય, રાઈટ. આ વેલ્યુને તમે પુટ કરી દો તો 19.87 into 10 raised to -26. આને ઓલવેઝ યાદ રાખવાની વેલ્યુને. કોની? HC ની વેલ્યુ આ ફિક્સ છે, આ બધામાં કામ લાગશે. અહીંયા તમને જે લેમ્બડા આપ્યો છે એની વેલ્યુ પુટ કરો. તમને આપ્યો છે 400 and it is a nanometer and that is why તમારે પુટ કરવું પડે -9, કેમ કે આ તમને શેમાં ફાઇન્ડ છે? જૂલ મીટર, અને ઇટ ઇઝ અ મીટર. મીટર કેન્સલ થઈ જાય એટલે એનર્જી તમને જૂલમાં ફાઇન્ડ થશે. હવે નંબર ઓફ ફોટોન્સ જ્યારે તમારે ફાઇન્ડ કરવા હોય ત્યારે એ તમને કેટલું આપ્યું છે? પાવર 100. આ તમારે ફાઇન્ડ કરવું છે નંબર ઓફ ફોટોન્સ, આ તમારે ફાઇન્ડ કરવા છે. તો અહીંયા તમારે જે જૂલ પર સેકન્ડ કે જૂલ આપ્યું છે એને પુટ કરો એન્ડ ડિવાઇડેડ બાય એનર્જી. સો આ વેલ્યુ જે તમને ફાઇન્ડ થાય એને તમે એને 100માં નીચે પુટ કરી દો એટલે જે આવશે તમને એનો આન્સર ડાયરેક્ટલી નંબર ઓફ ફોટોન્સ પર સેકન્ડ છે એ ફાઇન્ડ થશે, રાઈટ. સો આવા ક્વેશ્ચન છે એ ઇઝીલી થઈ શકશે. આવા ઘણા બધા ક્વેશ્ચન છે, તમે તમારી જાતે છે એ કરી શકશો. હવે આપણે ફાઇનલી ડિસ્કસ કરીએ છીએ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ, રાઈટ. સો લેટ્સ ડિસ્કસ અબાઉટ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ. સો ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટમાં મેઇનલી કન્સેપ્ટ કેવો છે કે સપોઝ આ કોઈ મેટલ સરફેસ છે, એ મેટલ સરફેસ પર જ્યારે કોઈ ફ્રીક્વન્સીની લાઇટને એક્સપોઝ કરે છે, રાઈટ, ઇનફ ફ્રીક્વન્સીની લાઇટને જ્યારે એક્સપોઝ થાય છે ત્યારે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ છે એ ઇજેક્ટ થાય છે અને સરફેસને લીવ કરીને જતા રહે છે. આ જે ઇલેક્ટ્રોન ઇજેક્ટ થાય છે ધીસ ઇઝ અ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ. આને જ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ કહેવાય. પણ બરોબર એમાં 2-3 મેટર ક્લિયર કરીએ. જો આ જે લાઇટની ફ્રીક્વન્સી છે ઇટ ઇઝ ડિનોટેડ બાય ન્યુ, રાઈટ. બટ એઝ વી નો એનર્જી ઇઝ ઇક્વલ ટુ h ન્યુ.
સો આની અંદર કોઈ સફિશિયન્ટ એનર્જી હશે. આ કેટલી એનર્જી હોવી જોઈએ જેથી તમે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ છે એ શો થાય? તો તમારે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ જો જોતી હોય અને શો કરવી હોય તો એટલીસ્ટ તમારી પાસે એ જે લાઇટ છે જે એક્સપોઝ કરે છે એની ફ્રીક્વન્સી ν0 જેટલી હોવી જોઈએ. એટલીસ્ટ આટલી હોય તો જ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ છે એ શો થશે. ધીસ ફ્રીક્વન્સી ઇઝ કોલ્ડ થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી. આઈધર ઇટ ઇઝ અ મિનિમમ ફ્રીક્વન્સી રિક્વાયર્ડ ટુ શો ધ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ. તો આટલી ફ્રીક્વન્સી એની પાસે એટલીસ્ટ હોય તો જ આ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ થશે. જો આ એનર્જી છે અથવા તો આ ફ્રીક્વન્સી છે એ આટલી જ હોય, ધીસ ફ્રીક્વન્સી ઇઝ એટલીસ્ટ બોથ આર સેમ, તો ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ શો થશે. ઇફ ધીસ ફ્રીક્વન્સી ઇઝ લેસ દેન ધીસ ફ્રીક્વન્સી, થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી, તો ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ શો નહીં થાય. એન્ડ ઇફ ધીસ ફ્રીક્વન્સી ઇઝ ગ્રેટર દેન થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી, તો ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ શો થશે. આઈડિયા આવે છે? જો હું એને એનર્જીના ફોર્મમાં કહું તો તમે એને આવું કહી શકો, જો E0 is equal to h nu0 and it is also denoted by W0. અને W0 કહેવાય જેને આપણે કહીએ છીએ વર્ક ફંક્શન. શું કહીએ છીએ આપણે એને? વર્ક ફંક્શન. h nu0 is equal to W0 and it is called by work function. હવે સપોઝ જો આ એનર્જી છે અથવા તો આ ફ્રીક્વન્સી છે ઇટ ઇઝ ગ્રેટર દેન થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી, તો ડેફિનેટલી તમને ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ શો થશે. આઈધર આ જે એનર્જી છે, આ એનર્જી જે લાઇટની છે, ધીસ એનર્જી ઇઝ ગ્રેટર દેન થ્રેશોલ્ડ એનર્જી ઓર વર્ક ફંક્શન, તો તમને ડેફિનેટલી ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ તો શો થશે. બટ જે એડિશનલ ફ્રીક્વન્સી છે, જે વધારાની ફ્રીક્વન્સી છે, ઇટ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ કાઇનેટિક એનર્જી. હું તમને એક સિમ્પલ લોજિક આપું કે તમારે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ શો કરવા માટે તમારે એનર્જી છે એ 300 કિલો જૂલની રિક્વાયર હતી ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ શો કરવા માટે. ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ શો કરવા માટે જે મેટલ હોય એના નેચર ઉપર એની ડિપેન્ડન્સી હોય, એની આયોનાઇઝેશન એન્થાલ્પી ઉપર એની ડિપેન્ડન્સી હોય. જો આ કઈ મેટલ છે એના ઉપરથી જજ થાય. હવે માની લો કે આ મેટલનું ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ શો કરવા માટે 300 કિલો જૂલની રિક્વાયર્ડ છે. આ જે લાઇટ એક્સપોઝ કરી છે એ 400 કિલો જૂલની લાઇટ છે એ તમે એક્સપોઝ કરી છે, એટલી ફ્રીક્વન્સી ને એને રિલેટેડ એટલી એનર્જીની, રાઈટ? સો એડિશનલ 100 કિલો જૂલ જે છે એ એનર્જી છે એ જે ઇલેક્ટ્રોન ઇજેક્ટ થયા હશે એ ઇલેક્ટ્રોનની કાઇનેટિક એનર્જીમાં એ કન્વર્ટ થઈ જશે. એ જે ઇલેક્ટ્રોન, નંબર ઓફ ઇલેક્ટ્રોન જે ઇજેક્ટ થયા છે એ ઇલેક્ટ્રોનની અંદર કાઇનેટિક એનર્જીમાં એ એનર્જી કેવી થઈ જશે? કન્વર્ટ થઈ જશે, રાઈટ? સો કાઇનેટિક એનર્જી શું છે? તો કે જે એડિશનલ એનર્જી બિયોન્ડ ધ થ્રેશોલ્ડ એનર્જી, એની વધારાની એનર્જી જે કન્વર્ટ થાય છે એ તમને જોવા મળે. સો આજે તમે ફ્રીક્વન્સીની લાઇટ તમે એક્સપોઝ કરી છે એના ટર્મ્સમાં મેં એનર્જી કીધી. એ એનર્જી કેટલી હશે સાહેબ? તો કે થ્રેશોલ્ડ એનર્જી પ્લસ કેટલી હશે? કાઇનેટિક એનર્જી. આ બેનો સમઅપ કરો એટલી થશે ને સાહેબ, તો એટલી તમને એ ફાઇન્ડ થશે, રાઈટ? સો આને મારે કેવું હોય તો h nu ઇઝ ઇક્વલ ટુ h nu0 પ્લસ કાઇનેટિક એનર્જી. સો તમે કાઇનેટિક એનર્જીને જો સબ્જેક્ટ કરો તો કેવું થાય? h nu માઇનસ h nu0. આઈધર h તમે બહાર કોમન લઈ લો તો શું થઈ જશે? nu માઇનસ nu0, રાઈટ? એન્ડ nu મીન્સ વોટ? hc અપોન લેમ્ડા. તો તમે એની વેલ્યુ અહીંયા પુટ કરી દો તો શું થઈ જશે? nu ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? જો ચેક કરો તો આ તમે એની ફોર્મ્યુલા છે ડાયરેક્ટ પુટ કરી શકશો. c બાય લેમ્ડા છે એ તમે અહીંયા પુટ કરી શકશો, રાઈટ? સો આ તમે ફોર્મ્યુલા છે ડાયરેક્ટલી પુટ કરી શકશો. c બાય લેમ્ડા પુટ કરો, nu ઇઝ ઇક્વલ ટુ શું થાય? c બાય લેમ્ડા. તો h ઇઝ ઇક્વલ ટુ c બાય લેમ્ડા માઇનસ શું થઈ જશે? c બાય લેમ્ડા 0. તો અહીંયા તમને ફાઇન્ડ થશે hc
1 લેમ્બડા માઇનસ 1 લેમ્બડા 0. આવું એક ફોર્મ્યુલા તમને ફાઇન્ડ થાય. કોને રિલેટેડ? કાઇનેટિક એનર્જી. And as we know, kinetic energy is also equal to 1/mv square થશે, right? So આને રિલેટેડ તમે પુટ કરો તો શું થાય? h nu minus nu 0 is equal to kinetic energy માં અહીંયા પુટ કરો તો 1/mv square થાય. Here m means mass of photon and v means what? Velocity of the electron. એ તમને ફાઇન્ડ થાય. અને એના આ માસ ઓફ ઇલેક્ટ્રોન છે, એના વેલોસિટી ઓફ ઇલેક્ટ્રોન છે. સો આને રિલેટેડ તમે જો વેલોસિટી ફાઇન્ડ કરવી હોય તો તમે ફાઇન્ડ કરી શકશો. કઈ રીતે ફાઇન્ડ કરી શકશો? v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ 2 અહીંયા પુટ કરી દઉં તો શું થઈ જશે? 2h ન્યુ માઇનસ ન્યુ 0 અપોન શું થઈ જશે? m. હવે જો તમારે v ફાઇન્ડ કરવો હોય તો આને અંડર રૂટમાં લઈ લેવાનું, રાઈટ? સો તમને એનો આન્સર છે ફાઇન્ડ થાય. આવા બધા ન્યુમેરિકલ્સ આ બધા ઉપરથી તમે પુટ કરી શકો. બરોબર યાદ રાખો કે જે એક્સપોઝ કરેલી લાઇટ છે એની ફ્રીક્વન્સી એટલે તમને આ ફ્રીક્વન્સી કીધી. એની એનર્જી એટલે તમારે એની સાથે h ને મલ્ટીપ્લાય કરો એટલે તમને એની એનર્જી ફાઇન્ડ થઈ જાય. થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી આટલી છે, એની સાથે તમે h મલ્ટીપ્લાય કરો એટલે તમને શું ફાઇન્ડ થઈ જશે? એની થ્રેશોલ્ડ એનર્જી ફાઇન્ડ થઈ જશે. અને એની વેલ્યુ જ કેટલી થાય? NH શું કહેવાય છે? વર્ક ફંક્શન. કાઇનેટિક એનર્જી જો ફાઇન્ડ કરવી હોય તો તમે આ બધા ફોર્મ્યુલા ઉપરથી કરી શકશો. ઇફ યુ આર ગિવન ફ્રીક્વન્સી એન્ડ થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી તો તમે કાઇનેટિક એનર્જી ફાઇન્ડ કરી શકશો. લેમ્બડા આપ્યો અને થ્રેશોલ્ડ લેમ્બડા આપ્યો હોય તો તમે એના ઉપરથી એની વેલ્યુ ફાઇન્ડ કરી શકશો. તમારે વેલોસિટી ફાઇન્ડ કરવી હોય તો આ ફોર્મ્યુલા ઉપરથી કરી શકશો, રાઈટ? સો આને રિલેટેડ આવા કોઈ પણ ક્વેશ્ચન્સ MCQ પૂછાય તો તમારે અહીંયાથી તમે એને કામ કરી શકશો. એને રિલેટેડ કેટલાક ક્વેશ્ચન્સ છે એ તમે સોલ્વ કરી શકશો, રાઈટ? બટ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. એને રિલેટેડ જેટલા પણ તમારી પાસે ફોર્મ્યુલા છે એને કમ્પલસરી એક વખત તમારે પ્રિપેર કરવા જોઈએ એઝ પર માય વ્યૂ, રાઈટ? સો એને એક વખત તમે બરાબર પ્રિપેર કરી નાખો. પણ એમાં હજી એક બે મેટર તમારી સાથે ડિસ્કસ કરું. જો સાંભળજો. વેન ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ શોઝ, રાઈટ? સો તમારે સફિશિયન્ટ ફ્રીક્વન્સીની રિક્વાયરમેન્ટ છે. જો આ તમારે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ શો કરવી હોય તો તમારી જે એક્સપોઝ કરેલી લાઇટની ફ્રીક્વન્સી છે એ મસ્ટ કેવી હોવી જોઈએ? થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી કરતાં ગ્રેટર હોવી જોઈએ. આઈધર જે આની એનર્જી છે એ કેવી હોવી જોઈએ? થ્રેશોલ્ડ એનર્જી કરતાં કેવી હોવી જોઈએ? ગ્રેટર હોવી જોઈએ. તો જ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ શો થાય. સો ટુ શો ધ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ ફ્રીક્વન્સી ઇઝ ઇમ્પોર્ટન્ટ. બટ જો ફ્રીક્વન્સીની બદલે કોઈ લાઇટની ઇન્ટેન્સિટી હાયર હશે, ગમે એટલી ઇન્ટેન્સિટી હાયર હોય પણ સફિશિયન્ટ ફ્રીક્વન્સી નહીં હોય તો ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ શો નહીં થાય. આઈડિયા આવે છે? લાઇટની બ્રાઇટનેસ ગમે એટલી હશે, બ્રાઇટનેસ એટલે જ ઇન્ટેન્સિટી, બ્રાઇટનેસ ગમે તેટલી હશે પણ સફિશિયન્ટ ફ્રીક્વન્સી નહીં હોય, આટલી ફ્રીક્વન્સી નહીં હોય તો ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ શો નહીં થાય. બટ સેકન્ડ થિંગ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ કે નંબર ઓફ ઇલેક્ટ્રોન જે ઇજેક્ટ થાય છે એની ડિપેન્ડન્સી છે એ પાછી ફ્રીક્વન્સી ઉપર નથી, ઇન્ટેન્સિટી ઉપર છે. જો મોર ઇન્ટેન્સિટી હોય તો નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ઇજેક્ટ થશે, બરાબર? એની ફ્રીક્વન્સી આરે કાંઈ લાગે વળગે નહીં. કેટલા નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇજેક્ટ થશે ઇટ્સ ડિપેન્ડ ઓન ધ ઇન્ટેન્સિટી ઓફ ધ લાઇટ, નોટ ઓન ધ ફ્રીક્વન્સી ઓફ ધ લાઇટ. સો મેક્સિમમ ઇન્ટેન્સિટી હશે તો નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ મોર ઇજેક્ટ થશે. બટ જો મેક્સિમમ ફ્રીક્વન્સી હશે તો જ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ છે એ શો થશે. આટલી જો ફ્રીક્વન્સી હશે તો જ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ શો થશે. ગિવન ફ્રીક્વન્સી અને થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી ઇક્વલ હોય તો ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ છે એ શો થાય. બટ કાઇનેટિક એનર્જી ઓફ ઇલેક્ટ્રોન છે કેવી થઈ જાય? ઝીરો. સો વેલોસિટી ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ઓલ્સો ઝીરો. તો એ પણ કેવી વેલ્યુ થશે? ઝીરો થશે. એ ઇક્વલ. આ બરોબર ક્લિયર કરજો. આની પાસે કોઈ કાઇનેટિક એનર્જી જ ન હોય તો એમાં કોઈ વેલોસિટી તમને જોવા મળે નહીં, રાઈટ? સો આટલી મેટર પણ તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે. આને રિલેટેડ ક્વેશ્ચન અને રિલેટેડ MCQs છે એ સોલ્વ કરવા જોઈએ.
રાઈટ. સો ફ્રેન્ડ્સ, વેરી ઇમ્પોર્ટન્ટ છે, અને બધા જ એમસીક્યુઝ છે, અને બધા જ ક્વેશ્ચન છે. એક વખત તમે કેલ્ક્યુલેટ કરજો. અમે એક્સ્ટ્રા ન્યુમેરિકલ્સ છે અને એનસીઆરટીમાં એના ક્વેશ્ચન આપ્યા છે. એક વખત કમ્પલસરી સોલ્વ કરજો. હવે તમને આ આખો કન્સેપ્ટ છે એ ક્લિયર થશે. રાઈટ. સો અહીંયા આપણે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટમાં ડિસ્કસ કરીએ છીએ. સો ફ્રેન્ડ્સ, નાઉ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ધ બ્રોગ્લીઝ પ્રિન્સિપલ. So first of all, the Broglie's principle is related with the any particles which is in the very small weight. જેનું weight બહુ less હશે, એની સાથે કોઈ wavelength જો related હોય તો એને related એને એક formula આપણને આપ્યું છે. The formula is that the wavelength of the particle is like h upon p. Here h is the Planck's constant, p is the momentum, right? And you can put the formula like that. It is m into v. M means what? M is the mass of the particle and v is the velocity of the particle. So if you want to find the lambda, that means if you want to find the wavelength of any particle which is in a moving position, you can find through this equation. સો પહેલા એટલું ક્લિયર કરો કે અકોર્ડિંગ ટુ ધ બ્રોગલી કોઈ પાર્ટિકલ છે એ મોશનમાં હશે તો એની સાથે કોઈ વેવલેન્થ છે એ કનેક્ટેડ હોય, એની સાથે રિલેટેડ હોય. જેટલું પાર્ટિકલ્સનું માસ છે એ લેસ હશે એમ એની વેવલેન્થ છે એ લોંગ હશે. માસ જેટલું હાઈ હશે, વધારે હશે, એમ એની વેવલેન્થ છે એ શોર્ટ હશે. નોર્મલી પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન્સ આવા બધા જો પાર્ટિકલ્સ હોય, આઈધર એના માસને રિલેટ એની માસની આજુબાજુના કોઈ પાર્ટિકલ હશે તો તમને એની વેવલેન્થ છે એ સિગ્નિફિકન્ટ મળશે, અધરવાઇઝ એ સિગ્નિફિકન્ટ નહીં હોય. રીઝન ઇઝ ધેટ કે અહીંયા વેવલેન્થ ઇઝ ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ માસ ઓફ ધ પાર્ટિકલ. આ જ ફોર્મ્યુલાનો યુઝ કરી અને ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપ છે એને આમાં યુઝ થાય છે, જે તમને થિયરીમાં આપ્યું છે. વન ટાઈમ રીડ કરજો, કેમ કે નોર્મલ માઇક્રોસ્કોપની અંદર લાઇટની વેવલેન્થ છે એને યુટિલાઇઝ થાય છે. ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોનની વેવલેન્થને યુટિલાઇઝ કરી અને કોઈ જે પાર્ટિકલ્સ છે, આઈધર કોઈ સરફેસ છે, એને જોવામાં આવે છે. એટલે તો એ 150 મિલિયન્સ ટાઈમ છે એ લાર્જર સાઇઝમાં આપણને બતાય છે. સિમ્પલ છે. ધ બ્રોગ્લીઝનું આ ફોર્મ્યુલા છે. ફોર્મ્યુલાની અંદર આ પ્લાન્ક્સ કોન્સ્ટન્ટ છે. આઈધર યુ આર ગિવન મોમેન્ટમ, આઈધર યુ આર ગિવન માસ ઓફ ધ, આઈધર તમને ખાલી કોઈ પાર્ટિકલ્સ કીધું હોય, સપોઝ યુ આર ગિવન ઇલેક્ટ્રોન, તો એનું માસ આપણને ખબર હોય, એની વેલોસિટી તમને આપી દેશે. આ વેલોસિટી તમારે ફાઇન્ડ કરવાની હોય તો તમને વેવલેન્થ આપી દેશે. આ રિલેશનમાં તમારે ફોર્મ્યુલા છે એ યુઝ કરવાનું. સમટાઈમ્સ તમને આની સાથે કાઇનેટિક એનર્જીનો રિલેશન્સ આપે છે. સો આનું કાઇનેટિક એનર્જીનું ડાયરેક્ટ ફોર્મ્યુલા જોતું હોય તો એનું ફોર્મ્યુલા ડાયરેક્ટ આવું ફાઇન્ડ થશે. વેવલેન્થ ઇઝ ઇક્વલ ટુ એચ અપોન અંડર રૂટ. આ તમારે અંડર રૂટ લેવાનું છે અને એ આવશે 2m into ke. Here ke means what? Kinetic energy. It is the mass of particle and it is 2, but it is in under root. તમને આનું ફોર્મ્યુલા ડાયરેક્ટ પુટ કરો તો અહીંથી ફોર્મ્યુલા ફાઇન્ડ થાય. કે ઇઝ ઇક્વલ ટુ 1/2 mv સ્ક્વેર. અહીંથી તમને એનું ફોર્મ્યુલા ફાઇન્ડ થશે. રાઈટ. ડેરિવેશન ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ હિયર. તમે આ ફોર્મ્યુલા ડાયરેક્ટ યાદ રાખી લ્યો તો બી ચાલશે. એચના તમારે અહીંયા માસ અને કાઇનેટિક એનર્જી પુટ કરો. સમટાઈમ્સ યુ આર ગિવન વેવલેન્થ એન્ડ યુ આર આસ્ક્ડ ટુ ફાઇન્ડ ધ કાઇનેટિક એનર્જી, તો આને સબ્જેક્ટ કરી દેવાનો. રાઈટ. સો અહીંયાથી તમને રિલેશન ફાઇન્ડ થશે. અહીંયા હું એક ન્યુમેરિકલ્સની તમારી સાથે ડિસ્કશન કરું છું. નીટમાં પૂછાયેલો એક ન્યુમેરિકલ્સ છે, ક્વેશ્ચન્સ છે. ધ ક્વેશ્ચન ઇઝ ગિવન ધેટ a 0.66 kg ball is moving with the speed of 100 meter per second. The associate wavelength will be. તો ડાયરેક્ટ ફોર્મ્યુલા પુટ કરો. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h upon mv. This is the formula. You are given the mass, you are given the velocity. બે આપી દીધા છે, વેલ્યુ પુટ કરી દો
and as we know the value of the Planck's constant, and it is 6.6 into 10 raised to power minus 34 joule second, right? તો ડાયરેક્ટલી તમે એને યુઝ કરો. જો આના ક્વેશ્ચન્સ પૂછે ને તો બહુ ઇઝી હોય છે, ડાયરેક્ટલી તમારે ફોર્મ્યુલા યુઝ કરી શકશો. Next question is given from the JEE. The question is that the velocity of proton is 1.0 into 10 raised to power 3 meter per second. So we are asked to find the wavelength of it. We are given the mass of proton. Suppose no આપ્યું હોય તો તમારે એને 1.67 into 10 raised to power minus 27 kg ની અંદર લઈ લેવાનું. તો ડાયરેક્ટલી તમને અહીંયા માસ આપી દીધું છે. You are given the velocity meter per second. As we know the value of h, then you can find the lambda. કાઇનેટિક એનર્જીની સાથે રિલેટેડ ક્વેશ્ચન હોય તમે જે તમને કાઇનેટિક એનર્જીનું ક્વેશ્ચન આપ્યું છે એના થ્રુ તમે સોલ્વ કરી શકશો, રાઈટ? So go for it and calculate the numericals. Next theory was that, and it is a Heisenberg's uncertainty principle. According to Heisenberg, suppose કોઈ particles છે, જો તમે એનું momentum જાણતા હો, if you know the value of momentum, તો તમારી પાસે જે એની પ્લેસ છે, બરાબર છે, અથવા તો એની પોઝિશન છે, એની અનસર્ટેનિટી હશે. જો તમે કોઈ ઇલેક્ટ્રોન લાઇક પાર્ટિકલ્સ છે એની પોઝિશન તમને આઈડિયા હોય તો તમે એનો મોમેન્ટમ છે એ અનસર્ટેન હશે. સો એકોર્ડિંગ ટુ હાઇઝનબર્ગ અનસર્ટેનિટી પ્રિન્સિપલ, કોઈ પણ ઇલેક્ટ્રોન જેવું કોઈ પાર્ટિકલ્સ હોય એની પોઝિશન અને મોમેન્ટમ સાયમન્ટેનિયસલી ડિસાઇડ ન થાય. જો તમે એને મોમેન્ટમ ડિસાઇડ કરવા જાઓ, બરાબર, તો એનું પોઝિશન છે એ અનસર્ટેન થશે. પોઝિશન સર્ટેન કરવા જાઓ તો એનું મોમેન્ટમ છે એ અનસર્ટેન થાય, રાઈટ? તો આ એની ફોર્મ્યુલા છે. રીઝન એનું એ છે કે કોઈની ટ્રેજેક્ટરીઝ જો તમને આઈડિયા હોય તો તમે એ ડિસાઇડ કરી શકો. ટ્રેજેક્ટરીઝ તમે ક્યારે ડિફાઇન કરી શકો? તમે એનું પોઝિશન અને જો તમને એની વેલોસિટી આઈધર બે તમારી પાસે હોય તો તમે એની ટ્રેજેક્ટરીઝ છે એ ફાઇન કરી શકો. આઈધર તમારી પાસે ટ્રેજેક્ટરીઝ હોય તો તમે એની પોઝિશન અને વેલોસિટી છે એ તમે ફાઇન કરી શકો. બટ ઇલેક્ટ્રોન માટે એ પોસિબલ નથી. અહીંયાથી તો ક્વોન્ટમ મિકેનિક્સ સ્ટાર્ટ થયું હતું કે નોર્મલી બોહરે એવું કીધું હતું કે ઇલેક્ટ્રોન છે એ સર્ક્યુલર પાથમાં મૂવ કરે છે, રાઈટ, અને એને ઓર્બિટ કીધું હતું. બટ એકોર્ડિંગ ટુ હાઇઝનબર્ગ ઇલેક્ટ્રોનની પોઝિશન અને એની જે વેલોસિટી છે અથવા તો મોમેન્ટમ છે એ સાયમન્ટેનિયસલી તમને ફાઇન્ડ નહીં થાય. સો અહીંયાથી એ જ સ્ટાર્ટ થયું કે ઇલેક્ટ્રોન છે એ નિયર ન્યુક્લિયસ ઓર અરાઉન્ડ ધ ન્યુક્લિયસ થર્ડ ડાયમેન્શનમાં વિચારો તો ક્યાંય પણ છે એ મૂવ કરતો હશે, કોઈ પર્ટિક્યુલર સર્ક્યુલર પાથની અંદર મૂવ નહીં કરતો હોય, રાઈટ? આ એની મેઇન થિયરી છે. હવે જે આપણે ડિસ્કશન કરવું છે એ જો એને મેથેમેટિકલી હાઇઝનબર્ગના પ્રિન્સિપલને આપણે જો અહીંયા બતાડીએ તો એ આવું થશે: ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, રાઈટ? અને એને તમારે લેવાનું h/4π. Here delta x means what? Uncertainty of the position, and here is the delta p means what? Uncertainty of the momentum. But as we know, p is equal to mv, right? So we can put delta x into, અહીંયા તમારી પાસે m ફિક્સ એટલે કર્યો છે કે it is for only electron. ઇલેક્ટ્રોનનો માસ છે એ કેવો છે? સર્ટેન છે, એટલે એને ડેલ્ટામાં ન લેવાય. આ ડેલ્ટા શું કામ શો કર્યું છે? અનસર્ટેનિટી બતાડે છે એટલે પ્લસ ઓર માઇનસ શો કરે છે. પ્લસ ઓર માઇનસ નો મિનિંગ થાય છે એ અનસર્ટેન છે. સો પોઝિશન અનસર્ટેન હોય કે મોમેન્ટમ અનસર્ટેન હોય, જો તમે અહીંયા એમ મૂકશો તો તમારે અહીંયા વી લેવું પડે મોમેન્ટમ માટે, રાઈટ? સો નોર્મલી ફોર્મ્યુલા જ્યારે યુઝ કરો ત્યારે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ નહીં લેવાનું, ઇક્વલ જ લેવાનું. સો ફોર્મ્યુલા તમારું ફાઇન્ડ થઈ જશે h/4π. સપોઝ તમને પોઝિશનની અનસર્ટેનિટી પૂછે તો તમારું ફોર્મ્યુલા તમારે ડાયરેક્ટ આવું જ પુટ કરવાનું, m delta v into 4π.
અને જો તમને વેલોસિટીની અનસર્ટેનિટી પૂછે તો તમારું ફોર્મ્યુલા થઈ જશે h અપોન ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ ઇન્ટુ 4 પાઈ, રાઈટ. આની વેલ્યુ આપી દેશે જો તમને આ પૂછે તો. mass of the electron as we know, you can put the value of 4 pi, and as we know the h ની વેલ્યુ કેટલી છે એ પ્લાન્ક્સ કોન્સ્ટન્ટ છે. તો તમે આ ફોર્મ્યુલાને યુઝ કરી અનસર્ટેનિટી ઓફ ધ પોઝિશન આઈધર અનસર્ટેનિટી ઓફ ધ વેલોસિટી તમે ફાઇન્ડ કરી શકશો. જો તમને મોમેન્ટમની અનસર્ટેનિટી પૂછે તો ફોર્મ્યુલા આવું પુટ કરવાનું, ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ ઇન્ટુ 4 પાઈ, રાઈટ. ડાયરેક્ટલી આ ફોર્મ્યુલાને યુઝ કરી શકશો. તો હાઇઝનબર્ગની અંદર તમારે જ્યારે શોર્ટ વર્ક કરવું હોય ત્યારે આના ઉપર ફોકસ કરવાનું. મેઇન થીમ શું છે એ આઈડિયા ક્લિયર કરી લ્યો અને એના ઉપરથી તમે એના ક્વેશ્ચન્સ છે એ સોલ્વ કરી શકશો. હવે આપણે કેટલાક એના ન્યુમેરિકલ્સ અને કેટલાક એમસીક્યુની ડિસ્કસ કરીએ. સો ધીસ ઇઝ ધ ક્વેશ્ચન વિચ ઇઝ ગિવન અસ. The question just I am reading. The question is, a microscope using suitable proton is employed to locate an electron in an atom within distance of 0.1 angstrom. What is the uncertainty involved in the measurement of the velocity? So આ ક્વેશ્ચન ને સોલ્વ કરવા માટે આપણે આ ફોર્મ્યુલા યુઝ કરવાના છીએ. સો બરોબર ક્લિયર કરીએ. We are given the distance, that means position ની આપણને uncertainty આપી છે. So it is a delta x is also given, right. delta x આપણને આપ્યો છે 0.1 angstrom, that means 0.1 into 10 raised to power minus 10 meter. આ તમારી એની uncertainty થઈ, right. and we are asked delta v. so આપણી પાસે ફોર્મ્યુલા છે h upon delta x into m. માસ લેવાનું છે ઇલેક્ટ્રોનનું and into 4 pi. So we can put 6.626 into 10 raised to power minus 34. The value of delta x is 0.1 into 10 raised to power minus 10 into m. Mass of electron is taking 10 raised to minus 31 and it is a 4 and a value of pi. તમે value of pi તમારે લેવાની 3.14. તો આનું મલ્ટિપ્લિકેશન ડિવાઇડેશન કરશો તો તમને આન્સર ફાઇન્ડ થશે. સર આ કેજીમાં હશે, આ મીટરમાં હશે, આ જૂલ સેકન્ડમાં હશે, આના કોઈ યુનિટ નહીં હોય, રાઈટ. સો તમને એની વેલોસિટી છે જે ફાઇન્ડ થશે એ નોર્મલી શેમાં ફાઇન્ડ થશે? મીટર પર સેકન્ડમાં ફાઇન્ડ થશે, રાઈટ. રીઝન એ છે કે 1 જૂલ ઇઝ ઇક્વલ ટુ 1 કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર માઇનસ સેકન્ડ સ્ક્વેર, રાઈટ. સો એના ઉપરથી તમને આઈડિયા ક્લિયર થશે. સમટાઈમ્સ તમને કોઈ પર્સન્ટેજની અંદર ક્વેશ્ચન આપ્યો હોય તો એને તમારે કઈ રીતે કન્વર્ટ કરવાનો છે એ બરોબર ચેક કરી લેજો. ધ ક્વેશ્ચન ઇઝ ગિવન, અ ગોલ્ફ બોલ હેઝ અ માસ 40 ગ્રામ. સો ઇટ ઇઝ ગિવન ઇન 40 ગ્રામ. આપણને માસ કેટલો આપ્યો છે? 40 ગ્રામ્સ આપ્યો છે, રાઈટ. માસ ઇઝ ગિવન 40 ગ્રામ. ધીસ ઇઝ ધ માસ. ધ સ્પીડ ઓફ the બોલની સ્પીડ આપી છે, ઇલેક્ટ્રોન નથી, પણ સ્પીડ ઓફ ધ બોલ ઇઝ 45 મીટર પર સેકન્ડ. ઇટ ઇઝ અ 45 મીટર પર સેકન્ડ, રાઈટ. ઇટ ઇઝ અ વેલોસિટી. બટ we are told if the speed can be measured within accuracy of 2%. જો આ તમને વેલોસિટી આપી છે, એક્યુરેસી 2% આપી છે, ધેટ મીન્સ ડેલ્ટા વી કેટલો થશે? સો તમારો ડેલ્ટા વી તમારે જોતો હોય તો તમારે આના 2%ની અંદર જવાનું છે. સો આના 2%માં તમે જશો તો 40 into 2%માં લેવું હોય તો ડિવાઇડેડ બાય 100. તો આ કેટલું થઈ જશે? અપર સાઈડ 90 ડિવાઇડેડ બાય 100 યાની કે 0.9 મીટર પર સેકન્ડ. ધીસ ઇઝ ધ ડેલ્ટા વી. આ શેની વેલ્યુ ફાઇન્ડ કરી તમે? ડેલ્ટા વી ની વેલ્યુ ફાઇન્ડ કરી. વી આર આસ્ક ટુ ફાઇન્ડ ડેલ્ટા એક્સ. કેમ ડેલ્ટા એક્સ ફાઇન્ડ કરવાનું કીધું છે? પોઝિશન અનસર્ટેનિટી ફાઇન્ડ કરવી છે. સો ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ એચ અપોન એમ ડેલ્ટા વી ઇન્ટુ 4 પાઈ.
put the value 6.262 into 10 raised to power minus 34 joule second divided by m. m કેટલું આપ્યું આપણને આપ્યું છે 140 ગ્રામ. તમારે એને કેજીમાં કન્વર્ટ કરવું પડે, બરોબર ધ્યાન રાખજો. આને ગ્રામમાં નહીં રાખતા, શેમાં કન્વર્ટ કરવું પડશે? કેજીમાં, કેમ કે આ જૂલ સેકન્ડ બધા જ એસઆઈ યુનિટ્સ હશે, રાઈટ. સો અનસર્ટેનિટી કેટલી મળી આપણને? 0.9, રાઈટ. આ મીટર પર સેકન્ડ છે. વેલ્યુ ઓફ 4 ઇન્ટુ 3.14. હવે તમે આની વેલ્યુ છે ફાઇન્ડ કરી શકશો, કેમ કે ઇટ ઇઝ ઇન કેજી, ઇટ ઇઝ ઇન મીટર પર સેકન્ડ, રાઈટ. સો યુ કેન ગો ફોર ઇટ અને આન્સર છે તમને ફાઇન્ડ થઈ જશે, રાઈટ. સો આના ઉપરથી તમે આવા કોઈ પણ ક્વેશ્ચન છે ફાઇન્ડ કરી શકશો. સમટાઈમ્સ યુ આર ગિવન પ્લસ ઓર માઇનસ 0.05. સો આ એની અનસર્ટેનિટી થી પ્લસ ઓર માઇનસ કીધું હોય તો, રાઈટ. સો ડાયરેક્ટલી આ વેલ્યુ પુટ કરી દેવાની. પર્સન્ટેજ આપ્યા હોય, વેલોસિટી આપ્યો અને એના પર્સન્ટેજ આપ્યા હોય તો પર્સન્ટેજમાં એને કન્વર્ટ કરી નાખવાનું. ક્લિયર? સો આજે ફોર્મ્યુલા આપ્યા છે, બરાબર, એ ફોર્મ્યુલાને બરાબર ફોલો કરો. એને રિલેટેડ જેટલા એમસીક્યુ ક્વેશ્ચન્સ આપ્યા છે ને એક વખત સોલ્વ કરી નાખો, જેથી તમને કોઈ પ્રોબ્લેમ થાય નહીં. નેક્સ્ટ, જે દ બ્રોગલી અને જે હાઇઝનબર્ગની જે અનસર્ટેનિટી પ્રિન્સિપલ છે ત્યાંથી જ મોસ્ટ પ્રોબેબલી છે એ ક્વોન્ટમ મિકેનિક્સ સ્ટાર્ટ થયું. કોને ક્વોન્ટમ મિકેનિક્સ કહેવાય એ બધી તમને એક નાનકડી હિસ્ટ્રી આપી છે, વન ટાઈમ રીડ કરી લેજો. બટ જે શ્રોડિંજર છે એ શ્રોડિંજરે એક ફોર્મ્યુલા આપ્યું હતું અને શ્રોડિંજરે છે એ ટોટલી ક્વોન્ટમ મિકેનિક્સ છે એની અંદર એનું ડેવલપમેન્ટ કર્યું. એના માટે એને ઇલેક્ટ્રોન જે છે એના માટેનું એક પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવા માટેનું એક ફોર્મ્યુલા આપ્યું છે. એન્ડ ધ ફોર્મ્યુલા ઇઝ લાઈક ધેટ. આ હેમિલ્ટન છે, બરાબર, અને હેમિલ્ટિયન્સ કહેવાય છે. હેમિલ્ટિયન્સ ઇન્ટુ સાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ સાઈ. આવું એક ફોર્મ્યુલા છે, એ આપણી ટેક્સ્ટ બુકમાં આપ્યું છે. સો આ ટોટલ એનર્જી છે, બરાબર છે. આ સાઈ છે. સાઈ મીન્સ વોટ? ઇટ ઇઝ ધ પ્રોબેબિલિટી છે. આમ જુઓ તો એ સાઈ તમને બતાડે છે એક્ઝેક્ટલી. સાઈની વેલ્યુનો મતલબ થાય છે ઇટ ઇઝ અ વેવ ફંક્શન. આઈધર ઇટ ડિનોટ્સ ધ એમ્પ્લિટ્યુડ ઓફ ધ વેવ. નોર્મલી તમને વેવની અંદર લઈ જઈએ ફ્રેન્ડ્સ, તો આ વેવ્સ છે, આ જે એમ્પ્લિટ્યુડ્સ છે, ધીસ ઇઝ ધ એમ્પ્લિટ્યુડ, ધીસ ઇઝ ધ સાઇન, રાઈટ. આ પ્લસમાં હશે, આ શેમાં હશે? માઇનસમાં હશે. સો ઇલેક્ટ્રોન ફાઇન્ડિંગ પ્રોબેબિલિટી બે જગ્યાએ છે, ખાલી પ્લસમાં જો એવું નથી. જ્યારે આખું વેવ કમ્પ્લીટ થાય ત્યારે ઇલેક્ટ્રોન ફાઇન્ડિંગ પ્રોબેબિલિટી હોય. સો તમે સાઈ પ્લસ અને સાઈ માઇનસ એટલે કે સાઈ સ્ક્વેર કરો ત્યારે એનો મિનિંગ એવો થાય કે અહીંયાથી ઇલેક્ટ્રોન ફાઇન્ડિંગ પ્રોબેબિલિટી છે. શ્રોડિંજરનું જો તમારે ટોટલ ઇક્વેશન જોતું હોય તો યુ કેન સી હિયર. આ શ્રોડિંજરનું એક ટોટલ ઇક્વેશન આપ્યું છે, જો મોટું ઇક્વેશન આપ્યું છે. સિલેબસમાં નથી, ઇટ ઇઝ ફોર યોર નોલેજ. આ ઇક્વેશન્સને રિલેટેડ કોઈ ન્યુમેરિકલ્સ નથી આવતા. આને તમારે ખાલી જસ્ટ ફોર ઇન્ફોર્મેશન તરીકે એક વખત જોઈ લો તો ઇટ્સ ઓકે, રાઈટ. બટ શ્રોડિંજરના ઇક્વેશન્સને રિલેટેડ તમારે કોઈ મેટર છે એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી. જસ્ટ એટલું યાદ રાખો કે શ્રોડિંજરના ઇક્વેશનને સોલ્વ કરો તો તમને ટુ વેલ્યુઝ ફાઇન્ડ થાય. વન ઇઝ the value is for E, energy of the electron, and the value of psi square, electron finding probability. આ બે વેલ્યુ છે એ તમને હેલ્પફુલ થશે. ઇનિશિયલી આ વેલ્યુને હાઇડ્રોજનના એટમ્સ ઉપર યુઝ કર્યું, ઇઝીલી ઇક્વેશન્સ છે એનું સોલ્યુશન ફાઇન્ડ થયું. જેમ તમે મલ્ટિપલ ઇલેક્ટ્રોન્સ આવતા ગયા એમ આના ઇક્વેશન્સની અંદર પણ ઇનિશિયલી પાર્ટની અંદર શરૂઆતમાં થોડી તકલીફ પડી. પછી જ્યારે એને એપ્રોક્સ મેથડથી જ્યારે એનું કેલ્ક્યુલેશન્સ કરવામાં આવ્યું ત્યારે મલ્ટિપલ ઇલેક્ટ્રોન્સની માટે પણ આ જે છે ઇમ્પોર્ટન્ટ હતું, રાઈટ. આ બધી એની નાનકડી થિયરી આપી છે. હવે જે આ શ્રોડિંજર વાળો પાર્ટ છે ને એ પાર્ટની અંદર તમારે ખાલી ફોર્મ્યુલા યાદ રાખવાનું છે. ફોર્મ્યુલા ઉપરથી એક અહીંયા મેં તમને એક મેઇન ફોર્મ્યુલા આપ્યું છે. જો અહીંયા ફોર્મ્યુલા એક મોટું આપ્યું છે,
એની નીચે તમે ચેક કરો તો તમને સાઈ આવું આપ્યું છે. આ it is like sine. So psi is equal to wave function. Wave function means what? It is the amplitude of the wave. જો તમે એનો સ્ક્વેર કરો તો એનો મિનિંગ એવો થાય છે કે એમ્પ્લિટ્યુડ ઓફ ધ વેવ સ્ક્વેર. એનો મતલબ એવો થાય કે ઇટ ઇઝ ધ ઇન્ટેન્સિટી ઓફ ધ વેવ. ફિઝિક્સમાં આવે છે તમારે એમ્પ્લિટ્યુડ્સ ઓફ ધ વેવ કરો તો ઇન્ટેન્સિટી બતાડે તમને. અને ઇન્ટેન્સિટીનો મિનિંગ શું થાય કે ત્યાંથી ઇલેક્ટ્રોન ફાઇન્ડિંગની પ્રોબેબિલિટી છે એ મેક્સિમમ છે. સો સાઈ સ્ક્વેર સજેસ્ટ અસ ધ રીઝન વેર ઇલેક્ટ્રોન મે બી ફાઉન્ડ. મોસ્ટ પ્રોબેબલી ઇલેક્ટ્રોન ફાઇન્ડિંગ પ્રોબેબિલિટી અહીંયા હશે. અને એ જે રીઝન હોય ધેટ રીઝન ઇઝ કોલ્ડ ઓર્બિટલ. જે અત્યાર સુધી જે બોહરે ઓર્બિટ કીધું હતું. ઓર્બિટ મીન્સ વોટ? It is a circular path where electron moves. But according to Schrodinger, this is the reason where electron finding probability is maximum. So એ આખા રીઝનને એને ઓર્બિટલ કીધું છે. ઇટ ઇઝ નોટ ઓર્બિટ બટ ઇટ ઇઝ અ ઓર્બિટલ. સો આ ઓર્બિટલ છે એ તમને બતાડશે. રાઈટ. સો એનર્જી ઓફ ધ ઇલેક્ટ્રોન એન્ડ સાઈ સ્ક્વેર, પ્રોબેબિલિટી ઓફ ધ ફાઇન્ડિંગ ઇલેક્ટ્રોન, બેને તમે કમ્બાઈન કરો તો તમને એક એનર્જી લેવલ છે એ તમને ફાઇન્ડ થશે. અને એ જે એનર્જી લેવલ છે ધેટ કાઇન્ડ ઓફ એનર્જી લેવલ ઇઝ કોલ્ડ ઇટ્સ ક્વોન્ટમ નંબર. સો ક્વોન્ટમ નંબર છે જસ્ટ આપણને એવું સજેસ્ટ કરે છે કે ઇલેક્ટ્રોન ફાઇન્ડિંગ પ્રોબેબિલિટીના તમને એનર્જી લેવલ છે એ બતાડે છે. સો મેઇનલી ધેર આર 4 ક્વોન્ટમ નંબર્સ એન્ડ ધ ફર્સ્ટ ક્વોન્ટમ નંબર ઇઝ ધ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર. આ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર છે એ આમ જુઓ તો ઇનડાયરેક્ટલી શું શો કરે છે? ઓર્બિટ શો કરે છે, નંબર ઓફ ઓર્બિટ કરે છે. બટ એને શેલ કહેવાય છે. ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ ધ સેન્ટર અને નિયર અબાઉટ ધ રીઝન વેર ઇલેક્ટ્રોન ફાઇન્ડિંગ પ્રોબેબિલિટી ઇઝ હાયર. બટ જેટલી આની અંદર ઓર્બિટલ હશે એ બધી ઓર્બિટલને જો તમે અંદર મૂકી દો તો એ આખો ઓર્બિટ ફાઇન્ડ થશે. સો અહીંયા આ ફર્સ્ટ ઓર્બિટ છે જેને તમે શેલ કહો છો, જેને તમે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર કહો છો. રાઈટ. એન્ડ મોસ્ટ પ્રોબેબલી પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર ને તમારે બતાડવું હોય તો એ n થી બતાડાય છે. The value of n is 1, 2, 3 up to infinity. Right. આ બધા એના પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર છે. And it is also shown by k, l, m, n, o, p. આમ આ ઇન્ક્રીઝ થતા હોય. રાઈટ. Normally, principal quantum number inform us about the distance of the electron and it also suggests us the energy of the electron. Right? આ એનર્જી આપણને ઇલેક્ટ્રોનની બતાડે છે. સેકન્ડ થિંગ, તમારે નંબર ઓફ ઓર્બિટ ફાઇન્ડ કરવું હોય તો તમારે જે ક્વોન્ટમ નંબર n છે એનો સ્ક્વેર કરો તો તમને નંબર ઓફ ઓર્બિટ્સ છે એ ફાઇન્ડ થશે. આ તમને જનરલી ઓર્બિટ બતાડે છે અને ઓર્બિટલ ફાઇન્ડ કરવી હોય તો તમે n સ્ક્વેર કરશો તો તમને એમાંથી ઓર્બિટ છે એ બતાડશે. અને જો તમારે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ફાઇન્ડ કરવા હોય તો તમારે એના માટેનું ફોર્મ્યુલા છે 2n સ્ક્વેર. રાઈટ. ફોર એક્ઝામ્પલ જ્યાં ફર્સ્ટ શેલ છે આ શેલમાં નોર્મલી કેટલા ઇલેક્ટ્રોન હોય? 2 હોય. અને એમાં ઓર્બિટ કેટલી હશે? 1. કઈ હશે? s. સો તમે n સ્ક્વેર કરો તો આ ફર્સ્ટ છે બરોબર, તો n સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. તો આ તમને એક જ ઓર્બિટલ ફાઇન્ડ થશે. અને નંબર ઓફ તમારે ઇલેક્ટ્રોન જોતા હોય તો શું કરવાનું? 2n સ્ક્વેર દેટ મીન્સ 2. તો આમાં તમને 2 ઇલેક્ટ્રોન જ ફાઇન્ડ થાય. અહીંયા તમે જુઓ તો 8 ઇલેક્ટ્રોન હશે. આમાં s અને p બોથ આર અવેલેબલ. બટ આના સબ ઓર્બિટલ્સ તમે જુઓ તો 3 હશે, px, py અને pz. સો નંબર ઓફ સબ ઓર્બિટલ્સ તમે ચેક કરો તો કેટલી થશે? 4 થશે. તો તમે આને ઇટ ઇઝ n ઇઝ ઇક્વલ ટુ 2. તો તમે આનો સ્ક્વેર કરો તો તમને 4 થશે. 1 ઇઝ s એન્ડ 3 4 p. સો સબ ઓર્બિટલ જેને તમે ઓર્બિટલ્સ કહો છો એ તમને 4 ફાઇન્ડ થશે. અને એમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન જોતા હોય તો 2 ઇન્ટુ 4 સ્ક્વેર ધેટ મીન્સ 8. આ રીતે એનું ફોર્મ્યુલા વર્ક કરતું હોય. રાઈટ. પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર છે ક્યારેય નેગેટિવમાં નહીં હોય. એન્ડ ધ વેલ્યુ ઓફ પ્રિન્સિપલ ક્વોન્ટમ ઇઝ નેવર ઇક્વલ ટુ 0. ક્યારેય 0 નહીં હોય. રાઈટ. સો બી કેરફુલ.
આમાં તમે નંબર ઓફ ઓર્બિટલ્સ ફાઇન્ડ કરી શકશો. નોર્મલી જેને ઓર્બિટલ્સ એટલે આપણે સબ ઓર્બિટલ્સ બોલીએ છીએ એ તમે ફાઇન્ડ કરી શકશો, રાઈટ. અને નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ છે એ તમને ફાઇન્ડ થશે. સેકન્ડ ક્વોન્ટમ નંબર ઇઝ અ એઝીમ્યુથ્યુઅલ ક્વોન્ટમ નંબર. જે સેકન્ડ ક્વોન્ટમ નંબરની ડિસ્કશન કરવાના છે ઇટ ઇઝ અ એઝીમ્યુથ્યુઅલ ક્વોન્ટમ નંબર. એન્ડ એઝીમ્યુથ્યુઅલ ક્વોન્ટમ નંબર ઇઝ ડિનોટેડ બાય એલ. એલ ની વેલ્યુ 0 થી સ્ટાર્ટ થાય, 0, 1, 2, 3 અપ ટુ ઇન્ફિનિટી. અને સબ ઓર્બિટલ્સ છે એ તમને શો કરે છે નોર્મલી. આમ જુઓ તો એ ઓર્બિટલ્સ જેને આપણે કહીએ છીએ એ શો કરશે, રાઈટ. સો અહીંયા તમે જુઓ તો ધીસ ઇઝ અ કે એલ એમ એન ઓ એક્સેટ્રા. બટ અહીંયા જે એલ ની વેલ્યુ છે એ નંબર ઓફ ઓર્બિટલ્સ આપશે, ટાઈપ ઓફ ઓર્બિટલ્સ આપશે એન્ડ શેપ ઓફ ધ ઓર્બિટલ્સ છે એ એલ તમને શો કરશે. નોર્મલી એલ ની વેલ્યુ છે ધ વેલ્યુ ઓફ એ ઇઝ એવરી ટાઈમ n-1 હોય. સો L is equal to always n-1 હોય. That means what? If n is equal to 1, so value of L is equal to 0. If n is equal to 2, that means L is equal to 0 and 1 both. 1 નહીં લેવાનું પણ શું લેવાનું? 0 and 1 both. If n is equal to 3, so value of L is equal to 0, 1 and 2. If n is equal to 4, so L is equal to 0, 1, 2 and 3. Right? So L is equal to 0, that means it is a s orbital. If it is a 1, so it is a p. If it is a 2, that means it is a d. If it is a 3, it is a f. If it is a 4, it is a s, p, d, f and g. And if it is a 5, it is a h. Right? So આ વેલ્યુ બરોબર ક્લિયર કરજો. સો એનો મિનિંગ એમ થયો કે n is equal to 1 હોય if it is a 1, right? સો આમાં just only L is equal to 0 જ હોય, that means અહીંયા s જ હશે. If n is equal to 2, it is a 2. સો L ની વેલ્યુ કેટલી ફાઇન્ડ થશે તમને? S and P both you can find, right? If n is equal to 3, આ 3 હોય તો તમને S, P અને D, S, P and D આ બધી ફાઇન્ડ થશે. And if it is a 4, so you can find S, P, D, F. જો 5 હોય તો S, P, D, F, G. 6 હોય તો S, P, D, F, G, H. આનો મિનિંગ એવો થયો કે ફર્સ્ટ ઓર્બિટની અંદર જસ્ટ એસ જ હોય, સેકન્ડની અંદર એસ એન્ડ પી બોથ હોય. તો પી સ્ટાર્ટ ક્યાંથી થાય? એન ઇઝ ઇક્વલ ટુ 2 થી જ થાય, રાઈટ. ડી સ્ટાર્ટ ક્યાંથી થાય? થર્ડ નંબરથી થર્ડ શેલથી જ સ્ટાર્ટ થશે, બરોબર. એફ ક્યાંથી સ્ટાર્ટ થાય? તો ફોર્થ નંબરના શેલથી જ સ્ટાર્ટ થશે, રાઈટ. સો આટલી મેટર ક્લિયર કરો. હવે જે તમારે નેક્સ્ટ ક્વોન્ટમ નંબર જોવો છે ઇટ ઇઝ અ મેગ્નેટિક ક્વોન્ટમ નંબર. મેગ્નેટિક ક્વોન્ટમ નંબર ઇઝ ડિનોટેડ બાય ml. અને ml ની વેલ્યુ છે એ -l 0 2 પ્લસ l ની વેલ્યુ હોય. ધેટ મીન્સ વોટ? ઇફ n is equal to 1, l is equal to 0. If l is equal to 0, so ml ની વેલ્યુ -0 0 પ્લસ 0, તો ખાલી 0 જ લખાય ને. If it is n is equal to 2, l is equal to 0. If it is a 0, so ml is equal to 0. But આની વેલ્યુ કેટલી થાય? -1 0 and +1. n is equal to 3, so l is equal to 0, so ml is equal to 0. આની વેલ્યુ -1 0 +1 અને આની વેલ્યુ કેટલી થશે? -2 -1 0 +1 and +2. સેમ જો 3 નંબર ઉપર આવે તો -3 -2 -1 0 +1 +2 and +3. તો બરોબર જુઓ, આ જે ml છે ને એ એની સબ ઓર્બિટલ્સ છે એ બતાડશે. ફોર એક્ઝામ્પલ એસ જે છે એની સબ ઓર્બિટલ એ પોતે જ હોય, એટલે એસ ને કોઈ ફર્ધર સબ ઓર્બિટલ્સ નથી. બટ તમે પી ની વેલ્યુ ચેક કરો,
જો L ઇઝ ઇક્વલ ટુ 1 ધેટ મીન્સ ઇટ ઇઝ અ P. તો P ની વેલ્યુ તમે ચેક કરો તો 3 સબ ઓર્બિટલ્સ છે -1 0 અને +1. ધેટ મીન્સ P હેઝ અ 3 સબ ઓર્બિટલ્સ. It is Px, it is Py and it is Pz. If it is L is equal to 2, 2 means what? 2 means here D. So D માં તમે જરા ચેક કરો તો D માં 5 સબ ઓર્બિટલ્સ છે -2 -1 0 +1 and +2. So D has a 5 sub orbitals and it is dxy, dyz, dzx, dx square minus y square and dz square. આવી 5 sub orbitals હોય એને. સેમ તમે 3 માં ચેક કરો તો અહીંયા 7 વેલ્યુ ફાઇન્ડ થશે -3 -2 -1 0 +1 +2 +3. So F has a 7 sub orbitals. 7 સબ ઓર્બિટલ્સ તમારે નામ નથી આવતા, બરાબર. એ જ રીતે તમે G ને જુઓ તો એને કેટલી હશે? 9 સબ ઓર્બિટલ્સ હશે. અને H ને તમે જુઓ તો 11 સબ ઓર્બિટલ્સ હશે. ઇન એવરી સબ ઓર્બિટલ્સ it can contains just only 2 electrons. એમાં ઇલેક્ટ્રોન્સ કેટલા કન્ટેન થાય? 2 ઇલેક્ટ્રોન્સ. એનો મિનિંગ એમ થયો કે S ને કોઈ ફર્ધર સબ ઓર્બિટલ્સ નથી, તો S ની અંદર જસ્ટ 2 ઇલેક્ટ્રોન્સ જ હશે. P ને 3 સબ ઓર્બિટલ્સ છે અને એવરી સબ ઓર્બિટલ્સ કેન કન્ટેન 2 ઇલેક્ટ્રોન્સ. ધેટ મીન્સ 2 + 2 + 2 એટલે ટોટલ 6 ઇલેક્ટ્રોન હશે. આમાં તમે ચેક કરો તો 10 ઇલેક્ટ્રોન હોય. આમાં 7 × 2 ધેટ મીન્સ 14 ઇલેક્ટ્રોન હશે, 18 ઇલેક્ટ્રોન હશે અને 22 ઇલેક્ટ્રોન હશે. રાઈટ? So this is the value of ml. ml means what? It denotes a suborbitals. તો આ suborbitals છે એ તમને શો કરે છે. ખ્યાલ આવે છે? સો આટલી મેટર છે એ તમારી ક્લિયર હોવી જોઈએ. The next quantum number is a spin quantum number. But spin quantum number નોર્મલી છે એ શ્રોડિંજર ઇક્વેશન ઉપરથી છે એ ડેરાઇવ નહોતું થયું. જ્યાં મેઇનલી 3 ક્વોન્ટમ નંબર છે. કયા કયા? principal quantum number, azimuthal quantum number and magnetic quantum number. All these 3 quantum number is derived through the Schrodinger's equation. But spin quantum number is not derived through the Schrodinger's equation. Right? So તમારે જો spin quantum number યાદ રાખવો હોય તો value of spin quantum number is either -1/2 and either +1/2. આ જે છે એ એનું રીઓરિએન્ટેશન્સ માટેની આ ફોર્મ્યુલા છે. ધેટ મીન્સ વોટ? કે જ્યારે કોઈ ઇલેક્ટ્રોન છે એ મૂવ થતો હોય તો એનું જે મૂવિંગ છે એ આઈધર ક્લોકવાઇઝ હોય ને આઈધર એન્ટી ક્લોકવાઇઝ હોય. જો ક્લોકવાઇઝ હોય તો +1/2 લેવાનું, એન્ટી ક્લોકવાઇઝ હોય તો એનું શું લેવાનું છે? -1/2. સો તમે બરોબર ચેક કરો કે સપોઝ તમારી પાસે જે સબ ઓર્બિટલ્સ છે, ફોર એક્ઝામ્પલ px, py અને pz, આ બધામાં કેટલા ઇલેક્ટ્રોન્સ કન્ટેન થાય? 2 ઇલેક્ટ્રોન કન્ટેન થાય. તો એ જે 2 ઇલેક્ટ્રોન છે એને ડિફર કરવા માટે તમારે આ સ્પિન ક્વોન્ટમ નંબરની રિક્વાયરમેન્ટ છે. સપોઝ જો એનું મૂવિંગ છે એ ક્લોકવાઇઝ થતું હોય, એ જે મૂવ કરતું હોય ક્લોકવાઇઝ હોય તો એ અપર સાઈડ હશે. ધેટ મીન્સ એ +1/2 હશે. અને જો એન્ટી ક્લોકવાઇઝ છે એ મૂવ કરતો હશે તો એનું કેટલું થઈ જશે? -1/2. એને અપર એરાથી તમે બતાડો, આવી રીતે બતાડો, બરોબર. નોર્મલી એને આમ હાફ એરોથી બતાડાય છે આવી રીતે, તો બી ચાલે. તો નોર્મલી જો એનું મૂવિંગ થવાની જે મેટર છે, રાઈટ, સ્પિન થવાની જે મેટર છે, જો ઈ ક્લોકવાઇઝ હોય તો +1/2, એન્ટી ક્લોકવાઇઝ હોય તો -1/2. રાઈટ? સો આ એના સ્પિન ક્વોન્ટમ નંબર છે. સો આ બધી મેટર બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ ઉપરાંત તમારે એક એડિશનલ ફોર્મ્યુલા છે એ જે હું તમને અહીંયા આપું છું, જે ટેક્સ્ટ બુકમાં ક્યાંય આપી નથી, એનસીઆરટીમાં નથી આપી. જો તમને એંગ્યુલર સ્પિન એંગ્યુલર મોમેન્ટમ પૂછે તો તમારે આ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો. સ્પિન એંગ્યુલર મોમેન્ટમ ઇઝ ઇક્વલ ટુ √s s+1 × h/2π. સપોઝ તમને એંગ્યુલર
તમને જસ્ટ ખાલી એટલું પૂછશે કે એઝિમ્યુથલ એંગ્યુલર ક્વોન્ટમ મોમેન્ટમ પૂછે. એઝિમ્યુથલ તમને પૂછે એંગ્યુલર મોમેન્ટમ, તો એઝિમ્યુથલ એંગ્યુલર મોમેન્ટમમાં તમારે જવું હોય તો એના માટેનું ફોર્મ્યુલા છે તમારી પાસે L ઇન્ટુ L પ્લસ 1 ઇન્ટુ H અપોન 2 પાઈ. સપોઝ તમને ડી ઓર્બિટનું એઝિમ્યુથલ એંગ્યુલર મોમેન્ટમ પૂછે તો તમારે એનું એંગ્યુલર મોમેન્ટમ ફાઇન્ડ કરવા માટે શું કરવાનું? ડી ઓર્બિટનું એંગ્યુલર મોમેન્ટમ પૂછે તો તમારે અહીંયા એલ ની વેલ્યુ પુટ કરી દેવાની. ડી ની વેલ્યુ તમે ચેક કરો એલ માટે તો કેટલી ફાઇન્ડ થશે? 2 થશે. સો યુ કેન પુટ ધ વેલ્યુ 2 ઇન્ટુ 2 પ્લસ 1 એચ અપોન 2 પાઈ. રાઈટ? સો આની વેલ્યુ તમે ચેક કરો તો 2 ઇન્ટુ 3 એચ અપોન 2 પાઈ, ધેટ મીન્સ અંડર રૂટ 6 એચ અપોન 2 પાઈ છે એ તમને વેલ્યુ ફાઇન્ડ થશે. કોના માટે? ડી ઓર્બિટની એંગ્યુલર મોમેન્ટમ વેલ્યુ ફાઇન્ડ થાય. એફ માટે કે તો એલ ઇઝ ઇક્વલ ટુ 3 થઈ જાય, અહીંયા 3 ની વેલ્યુ પુટ કરી દો તો કંઈક અલગ આન્સર મળે. પી માટે કે તો 1 ની વેલ્યુ પુટ કરી દો, તમને કોઈક પર્ટિક્યુલર આન્સર ફાઇન્ડ થશે. રાઈટ? સો આટલી મેટર છે એ તમારી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ થિંગ ઇઝ ધેટ કે તમને શેપ ઓફ ધ ઓર્બિટલ પૂછે, બરાબર? તો શેપ ઓફ ધ ઓર્બિટલ્સ ની અંદર શું કરવાનું? તો નોર્મલી જ્યારે તમે ગ્રાફ ડ્રો કરો, પ્લોટ ડ્રો કરો, સાઈ સ્ક્વેર અપોન આર. આર મીન્સ વોટ? ઇટ ઇઝ ધ ડિસ્ટન્સ ફ્રોમ ધ ન્યુક્લિયસ. તો આ ન્યુક્લિયસ હશે અને જેમ તમે ન્યુક્લિયસ થી ફાર હવે જાઓ એમ આર ની વેલ્યુ ઇન્ક્રીઝ થાય. સાઈ સ્ક્વેર મીન્સ વોટ? ઇટ ઇઝ ધ ફાઇન્ડિંગ પ્રોબેબિલિટી ઓફ ધ ઇલેક્ટ્રોન. રાઈટ? તો તમે 1s માટેનો જો ગ્રાફ ડ્રો કરો તો નિયર ન્યુક્લિયસ ઇલેક્ટ્રોન ફાઇન્ડિંગ પ્રોબેબિલિટી ઇઝ હાઈએસ્ટ. હાઈએસ્ટ એટલે કેટલી હોય છે ખબર છે સાહેબ? અપ ટુ 94 to 96% હોય. 100% ઇલેક્ટ્રોન ફાઇન્ડિંગ પ્રોબેબિલિટી ક્યારેય નહીં હોય. આ પ્રોબેબિલિટી છે. જો 100% હોય તો એનો મિનિંગ એમ થાય કે અહીંયાથી જ ઇલેક્ટ્રોન ફાઇન્ડ થશે. સો નિયર ન્યુક્લિયસ, 1s માં નિયર ન્યુક્લિયસ ઇલેક્ટ્રોન ફાઇન્ડિંગ પ્રોબેબિલિટી ઇઝ હાઈ. તમે એનો ગ્રાફ ડ્રો કરો તો તમને નિયર ધ ન્યુક્લિયસ ઇલેક્ટ્રોન ફાઇન્ડિંગ પ્રોબેબિલિટી હાઈ ફાઇન્ડ થશે. એઝ યુ ફાર અવે ફ્રોમ ધ સેન્ટર this probability is decreasing. તો આ ડિક્રીઝ થાય છે. સો આ 1s માટેનો તમને એક ચાર્ટ અથવા તો ગ્રાફ આપ્યો. જો તમે 2s માટેને ડ્રો કરો તો આવી એક ફાઇન્ડિંગ પ્રોબેબિલિટી અહીંથી ફાઇન્ડ થશે. એટ અ ટાઈમ એક વખત 0 થઈ જશે, અગેઇન અપ જઈ અને ડાઉન જશે. સો તમે આજે ડ્રો કર્યું છે ઇટ ઇઝ ફોર 2s. આ શેના માટે છે? 2s. તો આ શું સજેસ્ટ કરે છે કે સપોઝ આ ન્યુક્લિયસ છે તો ન્યુક્લિયસની એરાઉન્ડ ઇલેક્ટ્રોન ફાઇન્ડિંગ પ્રોબેબિલિટી મેક્સિમમ છે. આનો મિનિંગ એવો થાય 2s નો કે ઇનિશિયલી ઇલેક્ટ્રોન ફાઇન્ડિંગ પ્રોબેબિલિટી હાઈએસ્ટ હશે તો આ 1s બતાડે છે, પછી સર્ટેન ગેપ પડે છે. તો અહીંયા તમે જુઓ તો ઇલેક્ટ્રોન ફાઇન્ડિંગ પ્રોબેબિલિટી કેટલી થઈ જાય છે? 0 થાય છે. સો વેન ઇલેક્ટ્રોન ફાઇન્ડિંગ પ્રોબેબિલિટી ઇઝ 0 અથવા એવો કોઈ રીઝન છે કે જ્યાં ઇલેક્ટ્રોન ફાઇન્ડિંગ પ્રોબેબિલિટી 0 થાય છે, ધીસ ઇઝ કોલ્ડ નોડલ પ્લેન. આને શું કહેવાય છે? નોડલ પ્લેન કહેવાય છે. આઈધર ઇટ ઇઝ કોલ્ડ નોડ. આને નોડ કહેવાય છે. નોડ ઇઝ ધ રીઝન વેર ઇલેક્ટ્રોન ફાઇન્ડિંગ પ્રોબેબિલિટી ઇઝ ઓલમોસ્ટ 0. સો અહીંયા ઇલેક્ટ્રોન ફાઇન્ડિંગ પ્રોબેબિલિટી 0 છે. So after node there may be electron finding probability increase. તો આટલા પાર્ટની અંદર ઇલેક્ટ્રોન ફાઇન્ડિંગ થશે, પછી જે વચ્ચેનો પાર્ટ છે ત્યાં ઇલેક્ટ્રોન ફાઇન્ડિંગ પ્રોબેબિલિટી 0 થાય છે, તો એને શું કહેવાય છે? નોડ. સો તમને આવું નોડ છે એ ફાઇન્ડ થઈ શકે. રાઈટ? હવે જે આપણે ડિસ્કશન કરવી છે શેપ ઓફ ધ ઓર્બિટલની. તો અહીંયા તમે ચેક કરો 1s નો શેપ તમે જુઓ તો તમને કેવો ફાઇન્ડ થશે? સ્ફેરિકલ ફાઇન્ડ થાય છે.
3 ડાયમેન્શનમાં વિચારવાનું. બધી બાજુથી ઇલેક્ટ્રોન ફાઇન્ડિંગ પ્રોબેબિલિટી તમને જોવા મળશે. સ્ફેરિકલ છે. બટ તમે 2s ની અંદર ચેક કરો તો જુઓ સેન્ટરની નિયર વેરી ક્લોઝ ટુ સેન્ટર ઇલેક્ટ્રોન ફાઇન્ડિંગ પ્રોબેબિલિટી હાઈ છે. આફ્ટર ધેટ તમે જુઓ તો વન પોર્શન છે એ એમ્પ્ટી છે, ઓલમોસ્ટ એમ્પ્ટી જેવો છે. અગેન ડેન્સ ફાઇન્ડ થાય છે તો ત્યાં ઇલેક્ટ્રોન ફાઇન્ડિંગ પ્રોબેબિલિટી અગેન વધે છે. તો 1s અને 2s વચ્ચે જે ગેપ છે, વેકન્ટ સ્પેસ છે, ઇટ ઇઝ કોલ્ડ નોડ. એને શું કહેવાય છે? નોડ. ધ રીઝન where zero probability of finding electron is called nodal plane or node. તમને આવા ડિફરન્ટ ચેક કરો 1s 2s અને 3s બતાડ્યું છે. જુઓ અહીંયા તમને આખો ગ્રાફ બતાડ્યો છે, રાઈટ? સો આટલો આઈડિયા ક્લિયર થઈ ગયો. જો આપણે p ઓર્બિટલના શેપની આપણે ડિસ્કશન કરીએ તો p ઓર્બિટલ માટેનો તમને ગ્રાફ આવો ફાઇન્ડ થશે. ધીસ ઇઝ ધ ન્યુક્લિયસ, સેન્ટર છે. આ ઇલેક્ટ્રોન ફાઇન્ડિંગ પ્રોબેબિલિટી છે એન્ડ ધીસ ઇઝ ધ આર. આર મીન્સ ડિસ્ટન્સ, એ તમને ડિસ્ટન્સ બતાડે છે. સો પી ની અંદર તમે એનો ગ્રાફ ફાઇન્ડ કરશો તો કંઈક આવો ફાઇન્ડ થશે. નિયર ધ ન્યુક્લિયસ ઇલેક્ટ્રોન ફાઇન્ડિંગ પ્રોબેબિલિટી ઇન પી ઓર્બિટલ ઇઝ ઓલમોસ્ટ ઝીરો. પણ જેવા તમે એને ફાર અવે જશો એટલે થોડું ઇન્ક્રીઝ થશે. આફ્ટર રીચિંગ ધ પીક ઇટ વિલ ઓલ્સો ડિક્રીઝ. મીનિંગ એમ થયો કે જો એને આ રીતે એક્સિસમાં ડ્રો કરું તો ધીસ ઇઝ ધ સેન્ટર. અહીંયા ઇલેક્ટ્રોન ફાઇન્ડિંગ પ્રોબેબિલિટી ઝીરો છે. બટ જેવા તમે સેન્ટરથી ફાર અવે જશો એટલે ઇલેક્ટ્રોન ફાઇન્ડિંગ પ્રોબેબિલિટી અહીંયા હાઈએસ્ટ થશે, અગેન ડિક્રીઝ થશે. જો સેમ આ માઇનસમાં હોય, બરાબર, તો આ સાઈ સ્ક્વેર થયું, સાઈ માઇનસ સાઈ પ્લસ, આ સાઈ સ્ક્વેર થયું. અહીંથી ઇલેક્ટ્રોન ફાઇન્ડિંગ પ્રોબેબિલિટી તમે જુઓ તો અહીંયા હાઈએસ્ટ હશે, બરાબર. પછી જેવા પાછા તમે ડિસ્ટન્સથી ફાર અવે જશો એમ ઇલેક્ટ્રોન ફાઇન્ડિંગ પ્રોબેબિલિટી ડિક્રીઝ થાય છે. સો ધીસ ઇઝ ધ શેપ ઓફ ધ પી ઓર્બિટલ. સપોઝ આ જે છે એ એક્સ એક્સિસ ઉપર હોય then it is called px, right? જો આ y axis હોય then it is called py, and if it is a z axis then it is called pz. જે axis ઉપર ઇલેક્ટ્રોન ફાઇન્ડિંગ પ્રોબેબિલિટી હાયર હોય એના માટે એને px, py અને pz કીધું છે. સો આટલી મેટર તમારે ક્લિયર કરવાની છે. તમે આના શેપ જુઓ તો અહીંયા શેપની અંદર તમને બતાવશે કે અહીંયા તમને એક કાચની પ્લેટ જેવું આપ્યું છે. જો ઈ પ્લેન છે. શું છે? ઇટ ઇઝ અ પ્લેન. પણ અહીંયા ઇલેક્ટ્રોન ફાઇન્ડિંગ પ્રોબેબિલિટી એક્સ એક્સિસ ઉપર છે. સો ઇટ ઇઝ અ પીએક્સ. જો પીએક્સ ઉપર ઇલેક્ટ્રોન ફાઇન્ડિંગ પ્રોબેબિલિટી મેક્સિમમ હોય તો એનું નોડલ પ્લેન વાયઝેડ હશે. કયું હશે? વાયઝેડ. સેમ તમે જુઓ કે વાય ઉપર ઇલેક્ટ્રોન ફાઇન્ડિંગ પ્રોબેબિલિટી મેક્સિમમ છે, ઇટ ઇઝ અ 2py. તો અહીંયા zx છે એ નોડલ પ્લેન હશે. સેમ જો z ઉપર ઇલેક્ટ્રોન ફાઇન્ડિંગ પ્રોબેબિલિટી હાયર હોય તો xy પ્લેન છે એ નોડલ હશે. તો xy પ્લેન નોડલ છે મીન્સ વોટ કે અહીંયા ઇલેક્ટ્રોન ફાઇન્ડિંગ પ્રોબેબિલિટી કેવી છે? ઝીરો છે, રાઈટ? સો ઓલવેઝ યાદ રાખો ફ્રેન્ડ્સ કે જો px હોય તો yz પ્લેન હશે, એ નોડલ હશે. ઇફ ઇટ ઇઝ અ py તો zx છે એ નોડલ પ્લેન હશે, એન્ડ ઇફ ઇટ ઇઝ અ pz તો xy છે એ નોડલ પ્લેન હશે, રાઈટ? સેમ તમે જુઓ તો ડી ઓર્બિટલમાં તમે કહી શકો. ડી ઓર્બિટલની અંદર તમને યાદ કેટલું રાખવાનું? તો એના માટેના તમને હું જો એક્સિસ દોરું તો બરોબર જોજો. ધીસ ઇઝ અ એક્સિસ, રાઈટ? આ એક્સિસ સપોઝ એક્સ અને વાય હોય અને અહીંયા એની વચ્ચે જો ઇલેક્ટ્રોન ફાઇન્ડિંગ પ્રોબેબિલિટી ફાઇન્ડ થાય, રાઈટ? પહેલા તો ડી ઓર્બિટલ જે છે એનો શેપ છે ડબલ ડમ્બેલ છે. પી ઓર્બિટલનો શેપ કેવો હતો? ડમ્બેલ ટાઈપ હતો. ઇફ ઇટ ઇઝ અ એક્સ એન્ડ વાય then it is called dxy. Suppose it is a z then it is called dyz, and suppose it is a x, right, then it is called dxz. જો અહીંયા હું એક્સિસ ચેન્જ કરું છું, જે ત્રીજું એક્સિસ હશે, થર્ડ એક્સિસ હશે, એ આમ આને આમ હશે,
અને પરપેન્ડિક્યુલર છે. જો ઇફ ઇટ ઇઝ અ ZX તો અહીંયા કોણ હશે? Y, રાઈટ. ઇફ ઇટ ઇઝ અ XY તો આ અહીંયા કોણ હશે? Z, રાઈટ. એન્ડ ઇફ ઇટ ઇઝ અ ZX ZY તો અહીંયા કોણ હશે? X હશે. તો આ રીતના તમને એના ફાઇન્ડિંગ થશે. ક્લિયર? જો તમને કહું હજી અહીંયા સપોઝ આમ આપ્યું હોય, ઇફ ઇટ ઇઝ અ Y, ઇફ ઇટ ઇઝ અ Z. જો તમને આવું આપ્યું હોય, શું આપ્યું હોય? Z અને Y આપ્યો હોય અને ઇલેક્ટ્રોન ડેન્સિટી છે એ તમને આને એલોંગ હશે, અહીંયા એલોંગ હશે, રાઈટ. અને વચ્ચે આવી રીતના કોઈ રિંગ હશે, then it is called dz². અને સપોઝ it is a x and it is a y અને આને એલોંગ તમને ઇલેક્ટ્રોન ડેન્સિટી ફાઇન્ડ થતી હોય, બરાબર. જો આને એલોંગ તમને ઇલેક્ટ્રોન ડેન્સિટી ફાઇન્ડ થતી હોય, then it is called dx² y², રાઈટ. એટલે કે x² માઇનસ y². સો dx² માઇનસ y² માં x એક્સિસ અને y એક્સિસ ઉપર ડબલ ડમ્બેલ હશે. આમાં ક્યાં હશે? જે એક્સિસ આપ્યા છે એની વચ્ચે તમને ડબલ ડમ્બેલ ફાઇન્ડ થશે અને dz² માં એક્ઝેક્ટલી z ઉપર હશે અને રાઉન્ડ ધ રિંગ છે એ તમને x એક્સિસ અને y એક્સિસ ઉપર ફાઇન્ડ થશે, રાઈટ. સો આ એના શેપ આપ્યા છે, કઈ રીતે ક્યાં એક્સિસ ફાઇન્ડ થાય છે એ યાદ રાખો. હવે સપોઝ તમારી પાસે ડી ઓર્બિટલ છે, સપોઝ ઇટ ઇઝ અ dxy. તમને નોડલ પ્લેન પૂછે તો ક્યાં હશે? જોજો અહીંયા કોણ એબસન્ટ છે? Z. તો xz અને yz ઉપર છે એ નોડલ પ્લેન હશે, રાઈટ. ઇફ ઇટ ઇઝ અ dyz, જો dyz હોય તો આમાં x એબસન્ટ છે તો xy અને zx છે એ નોડલ પ્લેન હશે, રાઈટ. ઇફ ઇટ ઇઝ અ xy yz and if it is a xy, રાઈટ. તો અહીંયા નોડલ પ્લેન કોણ હશે? કોણ એબસન્ટ છે? Z. તો zx અને yz છે એ એનો નોડલ પ્લેન હશે. અહીંયા ઉપર આવી ગયું xy z, અહીંયા તમારે લેવું પડશે zx લેવાનું છે. તો અહીંયા zx લેશો તમે તો y એબસન્ટ છે તો xy અને zy, બરાબર, એ એનું નોડલ પ્લેન હશે. તો આ નોડલ પ્લેન તમને ફાઇન્ડ થશે. ઇફ ઇટ ઇઝ અ dx² માઇનસ y², તો આનું નોડલ પ્લેન છે એ તમને ક્યાં ફાઇન્ડ થશે? બરોબર જોજો, x માઇનસ y ઇઝ ઇક્વલ ટુ 0 અને અહીંયા ફાઇન્ડ થશે x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 0, રાઈટ. અને જો dz² હોય તો there is no nodal plane in dz². આમાં કોઈ નોડલ પ્લેન તમને ફાઇન્ડ થશે નહીં. હવે કેટલાક નોડલ પ્લેનને રિલેટેડ મેટર તમને આપું છું. મેં તમને અહીંયા એક ટેબલ આપેલું છે મોડ્યુલમાં કે નંબર ઓફ નોડલ્સ કેટલા હશે. ઇફ યુ આર આસ્ક ફોર વોટ ઇઝ ધ ટોટલ નંબર ઓફ નોડ્સ, તો એનું ફોર્મ્યુલા છે n-1. તમને જો રેડિયલ નોડ પૂછે તો તમારે એનું ફોર્મ્યુલા લેવાનું છે n-l-1, રાઈટ. એન્ડ ઇફ યુ આર આસ્ક ફોર ધ એંગ્યુલર નોડ્સ તો તમારે એનું સીધું જ ફોર્મ્યુલા લેવાનું છે l. તો એના ઉપરથી તમને ફાઇન્ડ થઈ જશે, રાઈટ. સો અહીંયાથી તમે આ ક્વેશ્ચન્સને સોલ્વ કરી શકશો. નંબર ઓફ નોડ્સ, નંબર ઓફ નોડલ પ્લેન્સ, કયું નોડલ પ્લેન્સ છે, એક્સેટ્રા. નાઉ વી આર ડિસ્કસિંગ અબાઉટ ધ એનર્જી ઓફ ધ ઇલેક્ટ્રોન. હવે ઓર્બિટલ ને તમે પહેલા એનર્જી ડિસાઇડ કરો તો એ એનર્જી ઉપરથી તમને ઇલેક્ટ્રોનની એનર્જી ફાઇન્ડ થાય. સો ઇલેક્ટ્રોન જ્યારે ફિલિંગ કરો ત્યારે તમારે ઓર્બિટલની એનર્જી છે એ ડિસાઇડ કરવી પડે. નોર્મલી હાઇડ્રોજનની અંદર તમે ચેક કરો તો એનર્જી ઓફ ઓર્બિટલ ઇઝ 1s ઇઝ ગ્રેટર ધેન 2s ઇઝ ઇક્વલ ટુ 2p is greater than 3s is equal to 3p is equal to 3d is greater than 4s is equal to 4p is equal to 4d is equal to 4f. This is for hydrogen normally. But suppose except hydrogen ની અંદર મલ્ટિપલ ઇલેક્ટ્રોન્સ જે આવતા હોય કોઈ એટમ્સમાં, તમારે જો ત્યાં ઇલેક્ટ્રોન ફિલ કરવું હોય તો એના માટેનું તમારે ફોર્મ્યુલા યાદ રાખવાનું n+l.
રાઈટ. જ્યાં n પ્લસ એલ ની વેલ્યુ છે એ હાયર હોય ત્યાં ઇલેક્ટ્રોન નેક્સ્ટ ભરાય, જેમાં એની વેલ્યુ લોઅર હોય ત્યાં ઇલેક્ટ્રોન ફર્સ્ટ ફિલ થાય. ફોર એક્ઝામ્પલ 1s છે તો તમારે પહેલા આટલું યાદ રાખવાનું કે વેલ્યુ ઓફ એલ ઇઝ ઇક્વલ ટુ 0 1 2 3 4. ઇટ ઇઝ એસ પી ડી એફ જી, રાઈટ. n પ્લસ એલ મીન્સ વોટ? સપોઝ તમને 4p આપ્યું છે, સો n ઇઝ ઇક્વલ ટુ 4 એન્ડ p, આ p આપ્યો છે, સો l ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય? તો p ની વેલ્યુ ચેક કરો, 1 થશે, રાઈટ. તો 4p ની ટોટલ વેલ્યુ કેટલી થાય એનર્જીની? 5 થાય. કેટલી થાય? 5. અહીંથી જજમેન્ટ લેતા શીખવાનું. તમને ફોર એક્ઝામ્પલ એમ કીધું હોય કે 4f અને 3d કોની એનર્જી હાયર હશે? તો ચેક કરો, આનો n કેટલો છે? 4 પ્લસ p l કેટલો છે? તો કે f માં ચેક કરો તો 3 થશે, રાઈટ. સો આનો n પ્લસ l ચેક કરો તો 7 થાય. આમાં ચેક કરો તો n ઇઝ ઇક્વલ ટુ 3 એન્ડ d ઇઝ ઇક્વલ ટુ 2, તો આની વેલ્યુ કેટલી થાય? 5. તો ડેફિનેટલી આ હાયર એનર્જી હશે, આ લોઅર એનર્જી હશે. ફોર એક્ઝામ્પલ તમને 6s કીધું હોય અને 4f કીધું હોય, તો 6s means what? 6 plus s is equal to 0, so it is 6, and 4f means what? It is a 4 plus 3 is equal to 7. So definitely 4f ની એનર્જી હાયર જ હશે. ક્લિયર? બટ સપોઝ તમને આવું કીધું હોય કે ઇટ ઇઝ અ 3s and it is a 2p, so n plus l ચેક કરો. It is a 3 plus 0 is equal to 3. It is 2 plus 1 is equal to 3. તો અહીંયા બેયની એનર્જી તમે n plus l ના લો પરથી જાઓ તો ઇક્વલ થાય છે. જો આવા ટાઈમે ઇક્વલ થતું હોય તો યાદ રાખજો કે જેના n ની વેલ્યુ હાયર હોય એની એનર્જી લેવલ હાયર હશે. સો 3s is greater than 2p, રાઈટ. સેમ તમે વિચાર કરો કે ઇફ ઇટ ઇઝ અ 3d એન્ડ ઇટ ઇઝ અ 4p, સો આનો n પ્લસ l ચેક કરો તો 3 પ્લસ 2 is equal to 5 and 4 plus 1 is equal to also 5, right. So 4p નો n ચેક કરો તો ગ્રેટર છે, સો આની એનર્જી ગ્રેટર હશે. તો આ પ્રમાણે ઇલેક્ટ્રોન છે ફિલિંગ થશે. આ એની એનર્જી ઓફ ધ ઇલેક્ટ્રોન છે એ મેં ડિસ્કશન કરી, રાઈટ. સો અહીંયા તમારી પાસે એક ફોર્મ્યુલા આપ્યું છે, તમે ચેક કરી શકશો. જો અહીંયા ઇલેક્ટ્રોન ફિલિંગ કેમ થાય છે. હવે ઇલેક્ટ્રોન ફિલ કરવા માટે ડિફરન્ટલી તમારી પાસે 3 ડિફરન્ટ લો છે, એન્ડ ઇટ ઇઝ અ આઉફબાઉ પ્રિન્સિપલ. સેકન્ડ વન ઇઝ અ જાણો છો પાઉલિંગ્સ એક્સક્લુઝન પ્રિન્સિપલ, એન્ડ થર્ડ વન ઇઝ હુન્સ રૂલ ઓફ મેક્સિમમ મલ્ટિપ્લિસિટી. સો ફર્સ્ટ વન ઇઝ આઉફબાઉઝ લો. આઉફબાઉના લો પ્રમાણે જાઓ તો ઇલેક્ટ્રોન્સ જે તમારે ફિલ કરવાના થશે એ ક્યાં ફિલ કરવાના થાય? ફર્સ્ટ લોઅર એનર્જી ઓર્બિટલની અંદર ઇલેક્ટ્રોન ફિલ થાય, ધેન આફ્ટર ઈ હાયર એનર્જી લેવલમાં જ ફિલ થાય. જ્યાં સુધી લોઅર એનર્જી લેવલ ખાલી હશે, એમ્પ્ટી હશે, ત્યાં સુધી હાયર લેવલની અંદર ઇલેક્ટ્રોન ફિલ ન થાય. જો એ ફિલ કર્યા હોય તો સમજવાનું કે આ લો વાયોલેટ થયો છે, રાઈટ. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે અહીંયા તમે ચેક કરો તો ઇટ ઇઝ અ 2p એન્ડ ઇટ ઇઝ અ 3s. આ 3s છે. તો જરા 2p ને તમે ચેક કરો તો 2p ની અંદર જરા જુઓ તો 2px 2py એન્ડ 2pz હશે. સો ઇલેક્ટ્રોન અહીંયા 6 ઇલેક્ટ્રોન ફિલ થશે, બરાબર. અને આ આખું કમ્પ્લીટ થાય પછી જ ક્યાં જશે? 3s માં. બટ આ એમ્પ્ટી હોય અને અહીંયા તમે 2 ફિલ કરી દો તો આ આઉફબાઉના લો ને વાયોલેટ કર્યું કહેવાય. મતલબ કે આઉફબાઉના નું ઓબે થતું નથી. પહેલા લોઅર એનર્જી કમ્પ્લીટ થઈ જાય ટોટલી, પછી જ હાયર એનર્જીની અંદર ઇલેક્ટ્રોન ફિલ થાય, રાઈટ. સેકન્ડ લો છે એ પાઉલિંગ્સ લો છે. એ પાઉલિંગના લો, એકોર્ડિંગ ટુ પાઉલિંગ લો, ઇલેક્ટ્રોન જ્યારે તમે ફિલ કરો ત્યારે ઇલેક્ટ્રોન ફિલ કરતી વખતે ઓલવેઝ યાદ રાખો, સપોઝ ઇટ ઇઝ અ 2p, 2px, 2py એન્ડ 2pz. આને જ્યારે તમે ઇલેક્ટ્રોન ફિલ કરો ત્યારે જે સ્પિન ઓફ ઇલેક્ટ્રોન છે એ ઓલવેઝ કેવી હોવી જોઈએ? તો કે એકબીજાને ઓપોઝિટ હોવી જોઈએ.
જો આ રીતે તમે ઇલેક્ટ્રોન ફિલ કરો છો તો એ પાઉલિંગના લો નું છે એ ઓબે થાય છે, રાઈટ. પણ સપોઝ તમે આવી રીતના ફિલ કર્યું હોય, બરાબર, તમે આવી રીતે જો ઇલેક્ટ્રોન ફિલ કર્યા હોય તો આનો મતલબ એમ થયો કે પાઉલિંગના લો નું ઓબે થતું નથી, વાયોલેટ થાય છે. આનો મિનિંગ એવો થશે, રાઈટ. તો આ એક મેટર ક્લિયર કરો. સપોઝ હુન્ડના લો ને તમારે ફોલો કરવો હોય તો એકોર્ડિંગ ટુ હુન્ડ્સ લો, સપોઝ ઇટ ઇઝ અ ડી ઓર્બિટલ છે, dxy dyz dzx dx સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર એન્ડ dz સ્ક્વેર, રાઈટ. સો એકોર્ડિંગ ટુ હુન્ડ્સ લો પહેલા ઇલેક્ટ્રોન સિંગલ ફિલ થાય અને સિંગલ ફિલ પૂરા થઈ જાય પછી જ ઈ ડબલ પેર છે ઈ સ્ટાર્ટ થાય. પણ જ્યારે તમે સિંગલ ફિલ કરો ત્યારે બધાની સ્પિન છે એ એક્ઝેક્ટલી સેમ હોવી જોઈએ, મતલબ એ એલોંગ ધ સેમ હોવી જોઈએ. જો અપર સાઈડ હોય તો બધી અપર સાઈડ જ ચાલે, આઈધર લોઅર સાઈડ હોય તો બધી લોઅર સાઈડ ચાલે. પણ જો આમ અપર સાઈડ હોય ને એક લોઅર સાઈડ હોય તો એ હુન્ડ્સના લોનું ઓબે નથી થતું, રાઈટ. આમે લો નો આઈ ઓબે નથી થતું. જોજો અહીંયા તમે આમ ખાલી રાખ્યું હોય અને અહીંયા તમે પેરિંગ કરી નાખો તોય હુન્ડ્સનો લો છે એ ઓબે થતો નથી. તો હુન્ડ્સના લોને ઓબે કરવા માટે પહેલા તમારે સિંગલ ફિલઅપ કરવાનું અને બધાની સ્પિન છે એ એલોંગ ધ સેમ હોવી જોઈએ અને જેટલી સેમ હશે એમ એનર્જી લેવલ હાયર હશે, રાઈટ. સો આ 3 લો ને બરોબર ક્લિયર કરી નાખજો, એક વખત રીડ કરજો અને એને રિલેટેડ કેટલાક એમસીક્યુઝ છે એ પણ તમે સોલ્વ કરજો. હાઉફબાઉની અંદર પહેલા લોઅર પછી જ હાયર, રાઈટ. પાઉલિંગની અંદર 2 પેર આ ઓપોઝિટ હોવા જોઈએ અને હુન્ડમાં છે એ પહેલા હાફ ફિલ કરવાની. હાફ ફિલ કરો ત્યારે સ્પિન સેમ હોવી જોઈએ, આઈધર અપર સાઈડ આઈધર લોઅર સાઈડ, મિક્સઅપ નહીં ચાલે. હાફ ફિલ કમ્પ્લીટ થાય પછી જ ફૂલ ફિલ માટે પેરિંગ થશે, એ પહેલા પેરિંગ થતું નથી. સો ફ્રેન્ડ્સ, અહીંયા આગળ આપણે ક્વોન્ટમ મિકેનિક્સને શોર્ટકટની અંદર રિવાઇઝ કર્યો છે, બહુ ઇમ્પોર્ટન્ટ મેટર છે. સેકન્ડ ચેપ્ટરની અંદર જે અમે એડિશનલ એક્સ્ટ્રા ન્યુમેરિકલ્સ માટેના ફોર્મ્યુલા આપ્યા છે બધા જ પાછળથી વ્યવસ્થિત તૈયાર કરજો. એ જે આખી મેટર છે એ વેરી ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. યુનિટની અંદર કન્વર્ટ કરતી વખતે ભૂલો ન થાય ખાસ જોજો, કેમ કે મીટર સેન્ટીમીટર એ બધા યુનિટ્સ છે બરોબર ક્લિયર કરજો. નેનોમીટર ને એમસ્ટ્રોંગ ને તમારે બધાને એક સેમ યુનિટની અંદર રાખવા પડશે ન્યુમેરિકલ્સ કરતી વખતે. જ્યારે તમે એની પાવર મૂકો છો ત્યારે ભૂલ ન થાય, બરોબર જોજો. ફોર્મ્યુલા પહેલા પ્રિપેર કરજો ને એકોર્ડિંગ ટુ ફોર્મ્યુલા તમે ન્યુમેરિકલ્સ છે એ કરી શકશો. બહુ ઇઝી ચેપ્ટર છે, થોડુંક પ્રિપરેશન સરખી રીતે કરી લ્યો તો લગભગ આના માર્ક્સ છે જતા નથી. ઓકે, સો ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.